નામ સાધુ છે ભાઈ. અને શું બોલ્યા? ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ ઉભા રહો. આ દ્વારા બતાવ્યું કે સમયને બિલકુલ બરબાદ ન કરો. ધનુષ્યમાંથી છૂટી ગયેલું તીર, મુખમાંથી બહાર પડી ગયેલા શબ્દો અને વહી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. માટે સમયને સુવર્ણ કરતા કિંમતી ગણી એનો સદુપયોગ કરો. હું ગયો સ્ત્રી પાસે, પૂછ્યું, દેવી તમે કોણ છો? એ સ્ત્રીએ જવાબ આપ્યો, નારદજી હું ભક્તિ છું. આ જે વૃદ્ધ બાળકો છે ને એ મારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. ઉત્પન્ન દ્રવિડે સાહ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. અને એ ભક્તિ બોલ્યા, નારદજી દક્ષિણ ભારતમાં મારો જન્મ થયો. ભક્તિનું પિયર છે ને દક્ષિણ ભારત છે. અને આપણે ત્યાં જે આચાર્ય પરંપરા આવી ને એ દક્ષિણમાંથી આવી છે. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, નિંબકાચાર્ય, મધવાચાર્ય, રામાનુજાચાર્ય, આ બધા આચાર્યો દક્ષિણમાંથી આવ્યા. ભક્તિ મહારાણીનું પિયર છે. કર્ણાટકમાં મને પોષણ મળ્યું, હું મોટી થઈ. વ્યાસજીને કોઈ પક્ષપાત નથી, જેવું જોયું એવું લખ્યું છે. આજે એ લોકો આચાર વિચાર પાળે છે. આજે તમે બેંગ્લોર આદિ બાજુ જાઓ ને તો સવારની અંદરમાં વહેલા ઘરે રંગોળી પુરાઈ ગઈ હોય, દીવડા પ્રગટી ગયા હોય, અને એ સ્ત્રી ગમે એટલી શ્રીમંતની પત્ની કેમ ન હોય, ચાંદલો કર્યા વગર ઘરની બહાર નીકળતી નથી, સાડી પહેર્યા વગર નીકળતી નથી. ભક્તિનું પોષણ ત્યાં થયું છે. લખ્યું છે ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે, મહારાષ્ટ્રમાં કોઈ કોઈ જગ્યાએ મારું સન્માન થયું. અને છેલ્લે લખ્યું ગુર્જરે જીર્ણતામ ગતા, ગુર્જર પ્રદેશમાં આવતા હું ઘરડી થઈ ગઈ. ગુર્જર એટલે ગુજરાત ના, ગુજરાત તો આખા વિશ્વને આજ સંદેશો આપનારો પ્રદેશ છે. પણ પ્રાતસ્મરણી કૃષ્ણશંકર શાસ્ત્રીએ એવું મત આપ્યો છે. અને જો આમ તમે વિચારવા જાઓ ને તો ગુજરાતમાં ભક્તિ મૈયા ઘરડા થઈ જાય અને પછી વૃંદાવન સુધી પોગે ખરા? ત્યારે કાંઈ યાતાયાતના સાધનો નહોતા. માટે આપણું ગુજરાત નહીં મિત્રો, પણ એ સમયે મથુરાની બાજુમાં ગુર્જર નામનો એક પ્રદેશ હતો. લગભગ આજે રાજસ્થાનની અંદરમાં જ છે. ત્યાં આગળ ભક્તિ મૈયા ઘરડા થયા. બાકી ગુજરાત અને સૌરાષ્ટ્ર એટલો સંત અને શુરવીરની ભૂમિ છે. ગુજરાતમાં ભક્તિ 16 કળાએ ખીલે. પણ આપણે ભક્તિનો વેપાર કરવા માંડ્યા છો. ધર્મની અંદરમાં વેપાર આવી ગયો. આ ભક્તિની અધમ કક્ષા છે. ઈશ્વરનો દ્વાર, ઈશ્વરના દરવાજા દરેકને માટે છે. ગુર્જરે જીર્ણતામ ગતા, ગુર્જર પ્રદેશમાં આવતા હું ઘરડી થઈ. પણ ત્યાંથી પાછી વૃંદાવનમાં આવીને તો હું યુવાન બની ગઈ. પણ આ મારા બે બાળકો એ હજી વૃદ્ધ છે, મૂર્છામાં છે. લાખ પ્રયત્ન કર્યા છતાંય ઊભા થતા નથી. તમે કૃપા કરો ને મહારાજ, સંત છો પ્રભુ, મારી દુર્દશા મિટાવો, મારા બાળકોને જાગૃત કરો, યુવાન બનાવો, અને ઘરે ઘરે સમાજે સમાજમાં મારી પાછી સ્થાપના કરો. ભક્તિ માતા રડવા લાગ્યા. નારદજીએ વેદ ઘોષ કર્યો, ઉપનિષદનું પારાયણ કર્યું. બંને બાળકો આંખો ચોળીને ઊભા થયા, પાછા સૂઈ ગયા. ઘણો પ્રયત્ન કર્યો, મૂર્છા ઉતરી નહીં. નારદજી થાકી ગયા.
સુજ્ઞાન વૈરાગ્યની મૂર્છા નહીં ઉતરે. અને એ જ વખતે ભક્તિ મહારાણીની પાસે ભારત દેશના પવિત્ર સંતે પ્રતિજ્ઞા કરી, માં હું ભારતનો દીકરો, જો જ્ઞાન વૈરાગ્ય સાથે તને યુવાન ન બનાવો ને ત્યાં સુધી પગ વાળીને હું બેસીશ નહીં. એક મિશન લઈને મહાપુરુષ નીકળ્યા, એક ધ્યેય લઈને નીકળ્યા. અને એ જ વખતે આકાશવાણી થઈ, દેવર્ષિ તમારો પ્રયત્ન સુંદર છે, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને કેમ પુષ્ટ કરવી એનો ઉપાય કોઈ સંતોને પૂછો, સંતો તમને ઉપાય બતાવશે. સંતનું જીવન કેવું હોય, એક ધ્યેય હાથમાં આવી જાય એની પાછળ આખું જીવન ખર્ચી નાખે. ભક્તિ માતાને આશ્વાસન આપ્યું, માં તારો દીકરો તારું કષ્ટ મિટાવીશ. ત્યાંથી પ્રયાણ કર્યું. રસ્તામાં કોઈ મળે એને પૂછે, મહારાજ જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને બેઠી કરવા માટે કાંઈ ઉપાય મને બતાવો. આમ અનેક યાત્રાના અંદરમાં ફરતા ફરતા બાપજી આજ બદ્રિકાશ્રમમાં આવ્યો, તમારા ચરણની અંદરમાં પધાર્યો, તમારા દર્શન થયા અને મને આજ થયું કે મારા ભાગ્યના દ્વાર ખુલી ગયા, મારે મનની મૂંઝવણ હવે દૂર થશે. માટે લખે છે નારદજી કે ભાગ્યોદયેન બહુજા સમરજિતેન સતસંગમંજલબદે પુરુષો યદાવે અજ્ઞાન હેત કૃતમો મદંધકાર નાશમ વિધાય હિતદો દયતે વિવેક. મારા ભાગ્યના દરવાજા ખોલી ગયા. કેવી રીતે? કે આપ જેવા સંતોનો સત્સંગ થશે. અને મિત્રો, સત્સંગ મળવો ને ભાગ્યને આધીન છે. સત્સંગ પ્રાપ્ત થવો એ ભાગ્યને આધીન છે, પણ કોઈ કુસંગ ન કરવો એ આપણા હાથની વાત છે. કુસંગની અંદરમાં નહીં રહેતા, ભાગ્યમાં હશે સત્સંગ મળશે. આજ મારા મનનો ભાર હળવો થઈ જશે. બાપજી કૃપા કરો, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને બેઠી કરવા માટે શું કરવું એ ઉપાય મને બતાવો. અરે સનત કુમારો બોલ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ ક્ષમાશ્રયે. મહારાજ સદાય સેવન કરો, સદાય સેવન કરો. ગોખવા જેવો શ્લોક છે ભાગવતનો. સનત કુમારો બોલે છે, બ્રહ્મચર્ય. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. અદ્ભુત શ્લોકો છે ભાગવતના કેટલા. ભાગવતનું સતત ચિંતન કરવાથી, સેવન કરવાથી હૃદયની અંદરમાં શ્રી હરિ પધારશે. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને પુષ્ટ કરવા માટે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ કરો. બાપજી તમે જ કથા કરો, વક્તા તમે બનો, હું શ્રોતા બનું, અને ભક્તિ કષ્ટનું નિવારણ આપણે ભેગા થઈને કરીએ. સનત કુમારો નારદજીને લઈને ગંગાના કિનારે આનંદ વનની અંદરમાં આવ્યા છે. ગંગાના કિનારે જ્ઞાન જલ્દી સિદ્ધ થાય, યમુના કિનારે ભક્તિ સિદ્ધ થાય, અને નર્મદાના કિનારે તપ સિદ્ધ થાય. 17 પુરાણો માનવ દેહ લઈને આવ્યા, 6 શાસ્ત્રો મનુષ્ય શરીર લઈને આવ્યા. લોકોને ખબર પડે કે ભાઈ અહીંયા આગળ જ્ઞાન યજ્ઞ થાય છે,
સુંદર મજાનો મંડપ બનાવ્યો છે, વ્યાસપીઠ બનાવી સનત કુમારો બિરાજમાન થયા, નારદજી શ્રોતા બનીને બેઠા, લોકો આવવા લાગ્યા, મહાત્માઓ આવવા લાગ્યા, ઋષિઓ આવવા લાગ્યા. કેટલા ઋષિઓ કથા સાંભળવા આવ્યા ને એનું લિસ્ટ અહીંયા આગળ આપ્યું છે. એમાં સૌથી પહેલા કોનું નામ લખ્યું છે? ભૃગુ ઋષિનું. શું સૌથી પહેલા આવીને બેસી ગયા છે? ના, એની પાછળનો કંઈક અર્થ અલગ છે. ભૃગુ એકલા નથી આવ્યા, લોકોને સમજાવીને કથામાં લાવ્યા છે. ચાલો ને, સાંભળવા જેવી કથા છે, મજા આવશે. કોઈ ચાર્જ નથી, કોઈ પૈસા નથી. ગમે તો બીજા દિવસે આવજો, ન ગમે તો કોઈ આમંત્રણ દેવા બીજી વખત નહીં આવે. મજા આવે એવું છે. આ કામ 5000 વર્ષ પહેલા ભૃગુ ઋષિએ કર્યું. આને કહેવાય કૃતિ ભક્તિ. એકલા કથામાં આવીને બેસી જઈએ, કીર્તનમાં બેસી જઈએ, બરાબર છે, પણ આપણા મિત્રો હોય, સંબંધી હોય, એને કઈ ચાલો મજા આવશે, સાંભળવા જેવું, જેટલો સમય હોય એટલો આવો. આ કૃતિ ભક્તિ છે. આંગળી ચિંધ્યાનું પુણ્ય છે. આ ઈ સભા મંડપમાં તમે કોઈને લાવો અને 2 હરિનામ લે ને 2 હરિનામ સાંભળે ને, 10% પુણ્ય તમારા ખાતામાં જમા થાય. માટે આ બધો દાખલો કરે છે લોકો. નકર 10 બાય 10 ની રૂમમાં એકલા ન સાંભળે, કઈ પરિશ્રમ જ નહીં. ભેગા બેસીને કીર્તન કરવાનું, કથા કરવાની, માટે આ વ્યવસ્થા છે. કૃતિ ભક્તિ શ્રેષ્ઠ છે ભાઈ. ખાલી ચંદન પુષ્પથી ઠાકોરજીની પૂજા કરો બરાબર, પણ ભગવાનના વિચારો મનુષ્ય સુધી પહોંચાડો, ઘર સુધી લઈ જાઓ. આ ભગવાનનું કામ છે. આ કૃતિ ભક્તિ છે. ભૃગુ ઋષિએ એ સમયે કૃતિ ભક્તિ કરી. ઘરે ગયા, આશ્રમે ગયા. નહોતા આવતા એને પરાણે મનામન આવીને લાવ્યા, આવો, ન ગમે તો ઊભા થઈને જતા રહેજો, પણ એક વખત આવીને બેસો. આ કૃતિ ભક્તિ છે. અને આવો સુંદર મંડપ હોય. અમારે તો ફુવારાય નથી, તમારે તો ઈ થાય છે. તો પછી બેહવાની કેવી મોજ આવે. ઘરે નહીં સગવડતા હોય આવી મિત્રો, આપણે જ્યાં રહેતા હશું ને આપણા ઘરે આ સગવડતા નહીં હોય. એવી વ્યવસ્થા ઊભી કરી અને આ પરમ પવિત્ર ભગવાનની કથા, ભગવત ચરિત્રોથી ભરપૂર આ સુયોગ બીજી વખત ન મળે. અવશ્ય લાભ લો, બીજાને બોલાવીને લાવો. આ કૃતિ ભક્તિ છે. તમારું કલ્યાણ થશે ને સામાનું કલ્યાણ થશે. શાસ્ત્રો પણ માનવ દેહ લઈને આવ્યા, બધા મહાત્માઓ આવ્યા કે ભૃગ વશિષ્ઠ શવનશ્ચ ગૌતમ મેઘાતિથિ દે વરદેવરાતો રામસ્તધાગા દિસુતશ્ચ શાકલો મુકોંડ પિત્રા ત્રિજપે પલાદે. આ લિસ્ટ ઋષિઓનું આપ્યું. બોલે એટલા ઋષિઓ નહીં, કોઈને 10,000 શિષ્ય હતા, કોઈને 5,000 શિષ્ય હતા. એ બધાને લઈને આવ્યા અને આખી સભા ભરાઈ ગઈ. આરંભની અંદરમાં જય જયકાર શબ્દ કર્યો અને કથાનો આરંભ થાય ને ત્યારે જયકાર બોલાવવામાં આવે. અને જય ઘોષ કરો ને એટલે અંદરથી પાપ બહાર નીકળે. ક્યાં જાય? જે જય ન બોલે ને એમાં ઘૂસી જાય. માટે કથાનો આરંભ થાય ને ત્યારે જય ઘોષ કરીએ. ભગવાનની કથા અંદર તો ઉતરે જો અંદરનું બહાર નીકળી જાય તો. એક ગુરુજી પાસે 2 શિષ્યો આવ્યા. એક કે મહારાજ બિલકુલ મને આવડતું નથી, મને ભણાવો. અને એક કે ભાઈ હું અડધું આવડે છે, મને પૂરેપૂરું હવે ભણાવી જો, અડધું તો હું શીખ્યો છું. ગુરુજીએ કીધું ભાઈ જેને કાંઈ નથી આવડતું ને એને 2 વર્ષ રહેવું પડશે, અને જેને અડધું આવડે ને એને 3 વર્ષ અહીંયા રહેવું પડશે. ઓલો કે મને તો અડધું આવડે છે ને મારે 3 વર્ષ. તે કે હા, એ અડધું 1 વર્ષ ભૂલાવામાં જાય અમારે. જે તને આવડે છે ને એ ભૂલાવતા 1 વર્ષ જશે.
માટે અહીંયા આવો ને ખાલી થઈને આવો અને ભરાઈને જાઓ. વિશ્વાસ રાખજો, જગતનો કોઈ પ્રશ્ન એવો નથી જેનું સમાધાન આ ભાગવતજીની અંદરમાં ન હોય. બધા સાથે કથાની અંદરમાં આવ્યા. જય ઘોષ થયો ભગવાનના નામનો. સનદ કુમારોએ કથાનો આરંભ કર્યો છે. એવી સુંદર પરમ પવિત્ર ભાગવતી કથા વહાવી દરેકના મનની અંદરમાં મનમોહનનું પ્રાગટ્ય થયું. રોમે રોમ પુલકિત બની ગયું. સમય કેમ વીતવા લાગ્યો ખબર ન પડી. 7 દિવસો પૂરા થયા. કથા મંડપની અંદરમાં કથા શરૂ. દૂરથી એક સંઘ આવી રહ્યો છે. આગળ એક યુવાન શ્રી કરતાલ લઈને નાચે. 2 યુવાન બાળકો એની સાથે પખવાજ લઈને નાચે. સંઘની અંદરમાં ભગવાનનો ગુણાનુવાદ ગવાઈ રહ્યો છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ સુતો તરુણાવે ભક્તિ સુતો તરુણાવે પ્રેમે કરો સહસા વિરાસત. પ્રેમે શ્રી કૃષ્ણ દામ ધર્માધવે નાથે નામની મોર વદંતે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. 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 હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ઓ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ભક્તિ સુતો તરુણો ગૃહીતવા. ભક્તિ સુતો કરુણો ગૃહીષ્વા. ભક્તિ સુતો તરુણો ગૃહીતવા. ભક્તિ સુતો કરુણો ગૃહીષ્વા. પ્રેમે કરો
દામોદર માધવે નાથે તે નામાની મોર વદંતે નાથે તે નામાની મોર વદંતે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે એવો સુંદર મજાનો જય ઘોષ થયો. સભાસદ સામે દ્વાર સામે જોયું, સુંદર સંઘ આવ્યો. યુવાન સ્ત્રી એ જ ભક્તિ મહારાણી હતા. બે બાળકો યુવાન, એક જ્ઞાન વૈરાગ્ય હતા. સનત કુમારોના ચરણની અંદરમાં પ્રણામ કર્યા. નારદજીએ ભક્તિ માતાને પ્રણામ કર્યા. માં, તારું કષ્ટ આજ નિવારણ થયું. ગેહે ગેહે જને જને તારું સ્થાપન થયું. ભક્તિનું કષ્ટ નિવારણની કથા કઈ બતાવી. પણ દ્રષ્ટાંત વગર સિદ્ધાંત છે ને મગજની અંદરમાં ઠસતો નથી. એ બતાવવા માટે મહાત્માની અંદરમાં આત્મદેવ બ્રાહ્મણનું એક ચરિત્ર કઈ બતાવ્યું છે. પ્રેતપણાને પામેલાને પણ ભાગવતની કથા મુક્તિ આપે ને એની એક આ આખ્યાન છે. તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એમને પત્ની હતા, એમનું નામ ધુંધુલી હતું. કોઈ સંતાન ન હતું. ખાધે પીધે સુખી હતા. સમાજમાં આબરૂ હતી, પ્રતિષ્ઠા હતી. બ્રહ્મ વિદ્યાથી જ્ઞાતા બ્રાહ્મણ હતા. પણ કોઈ સંતાન જીવનમાં ન હતું. નારાજ રહેતા હતા, દુઃખી રહેતા હતા. વિચાર કરો, તુંગભદ્રા એટલે કઈ નદી ભાઈ? તુંગભદ્રા નદી એટલે કઈ નદી? આ કાયા. તુંગ એટલે કાયા, શરીર, અને ભદ્રા એટલે કલ્યાણ. આ શરીર રૂપી નદીથી કલ્યાણ કરવાનું છે આપણે. માટે લખ્યું છે ને શાસ્ત્રમાં કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીરના માધ્યમથી ધર્મ થશે ભાઈ. શરીર નહીં હોય તો કાંઈ થશે નહીં. અને માટે 8મા સ્કંધમાં લખ્યું છે, તમારો પ્રાણ સંકટમાં હોય ને ખોટું બોલો ને તો પાપ નથી લાગતું. પ્રાણ સંકટમાં હોય અને જૂઠું બોલો બિલકુલ પાપ નહીં લાગે. 4 જગ્યાએ કીધું ખોટું બોલો તો પાપ નહીં લાગે. અષ્ટમ સ્કંદની મન્વંતર લીલાની અંદર કોણ કહે છે? શુક્રાચાર્ય બલિરાજાને કહે છે, એક તમારું સર્વસ્વ જ્યારે જતું રહેતું હોય અને ત્યારે જૂઠું બોલો ને પાપ નહીં લાગે. દેવ બ્રાહ્મણ ગાય કોઈ અતિથિ અભ્યાગત ગરીબ માણસની રક્ષા કરવા માટે ખોટું બોલો પાપ નહીં લાગે. અને છેલ્લું લખ્યું છે ને બહુ સરસ લખ્યું. તમારા બોલવાથી કોઈનું લગ્ન જીવન વ્યવસાય ભાંગી જતું હોય ને ત્યારે જૂઠું બોલો ને તો પાપ નહીં લાગે. પણ ત્યાર પહેલા હો, કર્યા પછી નહીં કરતા. 4 જગ્યાએ અસત્ય બોલો, ક્ષમ્ય છે, પાપ નહીં લાગે. શરીર રૂપી નદીના કિનારે આત્મા રૂપી આત્મદેવ બ્રાહ્મણ રહે છે. અને એની પત્ની ધુંધુલી એટલે બુદ્ધિ. અને બુદ્ધિ છે ને એ જ પારકી પંચાયત કરવા વાળી છે ભાઈ, કર્કશા છે. આત્માને વારંવાર બુદ્ધિ છેતરે. બુદ્ધિ ઉપર ક્યારેય ભરોસો નહીં કરતા, તર્ક નહીં કરતા, કોઈ જગ્યાએ વિવાદ નહીં કરતા. સંવાદ કરજો, વિવાદ નહીં કરતા. જેને જે યોગ્ય લાગે કરવા દો. તમને યોગ્ય લાગે તમે કરો. ઘણાનું જીવન વિવાદ કરવામાં પૂરું થઈ જાય. એમ નહીં આમ જ હોય. અરે ભાઈ બધું સંભવ છે આ સમયમાં. આત્મદેવ બ્રાહ્મણને ક્યાં કોઈ સંતાન ન હતું. આ પત્ની ઝઘડાળુ હતી, છતાંય ભગવાન ઉપર ભરોસો હતો. આજ નહીં તો કાલે સારા દિવસો જીવનમાં આવશે. વર્ષોના વાણા વીતી ગયા, ઉંમર વધવા લાગી.
સંતાન પ્રાપ્તિ ન થઈ, સ્ત્રી કંકાસ કરવા લાગી પત્ની. અનેક ઉપાયો આત્મદેવ બ્રાહ્મણે કર્યા સંતાન મેળવવા માટે, પણ કોઈ ઉપાય કારગત ન નીવડ્યો. હિંમત હારી ગયો, થાકી ગયો. અને જોજો, બહારના માણસો હેરાન કરે ને તો માણસ સહન કરી લેશે, પણ જ્યારે ઘરના શરૂ કરે ને હેરાન કરવાનું, ત્યારે માણસ સહન નથી કરી શકતો. માટે ઘરે આવે ને ત્યારે શાંતિ લેવા દેજો. બાળ બળતરા કરી કરીને ઘેરે આવે, ન્યા શાંતિ મળશે. ન્યાય જો બળતરા ઊભી હોય ત્યાં શાંતિ મળે. માટે આવે ત્યારે સીધું આક્રમણ નહીં કરતા, અડધી પોણી કલાક નિરાત લેવા દેજો. આ મગાવ્યું તો તમે ભૂલી ગયા, તમારા ઠેકાણા જ નથી કાંઈ. એવા શબ્દોથી સ્વાગત કરે. સુર નર મુનિવર સબકી યહ રીતિ, સ્વાર્થ લગી કર હી સબ પ્રીતિ. તુલસીજીએ કીધું, સ્વાર્થ હોય ને ત્યાં સુધી પ્રેમ હોય ભાઈ. સ્વાર્થ ન હોય ને એટલે કોઈ પ્રેમ રહેતો નથી. બહુ પત્ની તિરસ્કાર કરવા લાગી, હારી થાકીને મહાત્માને થયો હવે જીવીને શું કરવું છે. જંગલમાં ગયા આત્મહત્યા કરવા માટે. આત્મદેવ બ્રાહ્મણ હાથમાં વિષ લીધું અને પીવા માટે જ્યાં તૈયાર થયા, એક મહાત્મા જંગલમાં બિરાજતા હતા. એને જોયું, વેશ ઉપરથી તો કોઈ બ્રાહ્મણ લાગે છે, સજ્જન લાગે છે, અને વિષપાન કરે. આવ્યા, વિષ ઢોળી નાખ્યું, હાથ પકડી લીધો. અલ્યા, બ્રાહ્મણ થઈને આત્મહત્યા કરે. પ્રેત યોનિમાં તારે જવું પડશે. આત્મહત્યારાને ક્યારેય મુક્તિ મળતી નથી. ગમે એવા સંકટ આવે, વિપદના વાદળો ઘેરાઈ જાય, પણ ક્યારે આપઘાત કરવાનો વિચાર નહીં કરતા. નહીં માનતા મિત્રો તમે કે હું છૂટી ગયો? ના, જે ઋણ ચૂકવવાનું છે ને, બીજો જન્મ લઈને પાછા ભેગા થાહો અને ચૂકવશો ત્યારે પૂરું થશે. માટે ક્યારેય હિંમત ના હારો, ખરાબ વિચાર જીવનમાં ક્યારેય ન લાવો. બ્રાહ્મણ થઈને આત્મહત્યા કરે છે, શું દુઃખ છે બતાવ. અને આત્મદેવે કીધું, મહારાજ, મારા જીવનમાં બધું છે, ખાવાનું ઘણું છે, પણ ખાનારો ઘરમાં કોઈ નથી. મારે ત્યાં સંતાન નથી, એ દુઃખ છે. અને મહારાજે હસતા હસતા કીધું, અલ્યા, ભગવાને તારા ઉપર બહુ દયા કરી, બહુ કૃપા કરી કે તને દીકરો નથી આપ્યો, દીકરી નથી આપી. ભગવાનની અલૌકિક કૃપા છે તારા ઉપર. તારા હાથે બધું ખર્ચી નાખ અને હરી હરી કર. પણ સંસારના ચિત્રો મગજમાં ઠસી ગયા હતા ને. આત્મદેવ બ્રાહ્મણ કહે, મહારાજ, તમે વૈરાગી સંત, દીકરો હોય ને જે આનંદ થાય ને એ ત્યાગીને તમને શું ખબર પડે? અને ત્યારે મહારાજે કીધું, હા ભાઈ, દુઃખની અંદરમાં સુખ માનવું ને એ સંસારીનો નિયમ છે ભાઈ. છોકરો ખોળામાં સંડાસ બાથરૂમ કરે ને તોય રાજી થાય. હે, દુઃખની અંદરમાં સુખ માનવું એ સંસારીનો નિયમ છે. તારે ત્યાં દીકરો નથી, દીકરી નથી, સંતાન નથી, ભગવાનની ખૂબ તારા ઉપર કૃપા. અને દીકરાવાળા મા બાપ છે એને શાંતિ છે ભાઈ. હે, દીકરાવાળા મા બાપને શાંતિ નથી. આત્મદેવે દલીલ કરી, મહારાજ, દીકરો પાછળ ન હોય તો પછી પિંડદાન કોણ કરે? હે, અમારી ગતિ કેમ થાય? અરે, લોટના પિંડ આપવાથી જો મુક્તિ મળતી હોત ને તો અહીંયા ટ્રાફિક ન હોત. સદગતિ મળે છે, મુક્તિ મળતી નથી. શ્રાદ્ધ કરવાથી સદગતિ મળે. જ્યાં જવાનું ને ત્યાં સારી રીતે જવાય, પણ મુક્તિ ન મળે. મુક્તિ મેળવવાની છે, કોઈ બીજો ન અપાવે. તમને તાવ આવ્યો હોય ને તો કઈ તાવ હું ન લઈ શકું. દવાખાને લઈ જાઉં, પગ દબાવું, દવા આપું, ફ્રૂટ્સ આપું, હળવો કરું એને, પણ એ વેદના લેવાતી નથી. એ મુક્તિ જાતે મેળવવાની છે, બીજો કોઈ મુક્તિ આપતો નથી.
સદગતિ બીજો આપે. શ્રાદ્ધ સદગતિના પાયા ઉપર છે અને આ શાસ્ત્ર મુક્તિના પાયા ઉપર છે. આ તારો પિંડ છે એ પરમાત્માને અર્પણ કરી દે, પાછળના લોકોએ પિંડદાન નહીં કરવું પડે. આ દેહનું દાન ઠાકોરજીને કરી દે. અને જો આજના સમયમાં દેહદાન આપણે કરીએ છીએ અને જે લોકો દેહદાન કરે ને એ પિંડદાન ન કરે તો હાલે. અગ્નિ સંસ્કાર જ્યાં આવે ને ત્યાં પિંડદાન જોઈએ. દેહનું દાન કરો, કોઈ પિંડદાનની જરૂર નથી પછી. પણ જ્યાં અગ્નિ સંસ્કાર આવે ત્યાં પિંડદાન અવશ્ય કરો. શ્રાદ્ધથી સદગતિ મળે, કથા મુક્તિ અપાવે છે. સદગતિ ને મુક્તિમાં બહુ તફાવત છે, જમીન આસમાનનો. સદગતિ એટલે જ્યાં કર્મ પ્રમાણે જવાનું, ત્યાં સારી રીતે જવું, એનું નામ સદગતિ. અને મુક્તિ એટલે બીજો જન્મ લેવો ન પડે, એનું નામ મુક્તિ છે. અને એ જીવતા લેવાની છે, મર્યા પછી નથી લેવાની. માટે આનંદ કર, ભગવાનનું નામ લે, અને જે ભગવાને તને સંપત્તિ આપીને એ પરોપકાર માટે વાપરી નાખ, તારો બેડો પાર થઈ જશે. દીકરા વાળાના મા બાપને જગતમાં ક્યાંય શાંતિ નથી. પુત્રેશના આવે ને એટલે લોકેશના આવે, અને લોકેશના આવે ને એટલે વિતેશના આવે. દીકરાઓ હોય ને તો પછી વ્યવહાર બધો રાખવો પડે આપણે. ક્યારે મોટા થઈ જાય ને પાર્કે પાદર લઈ જવાના હોય એટલે બધા સંબંધો સાચવવા પડે, સમયસર પહોંચવું પડે. પણ જેને ન હોય એને કાંઈ ફિકર ખરી એની, એને ક્યાં માગવું લઈને કોઈ ત્યાં જવું છે. માટે લોકેશના આવે, અને લોકેશનાને ટકાવવા માટે વિતેશના આવે. કાંઈક હોવું જોઈએ પાસે તો આ બધું થાય. બાકી દીકરાઓ મોટા થઈને કહે હું આખી જિંદગી કર્યું, કરજ મૂક્યું માથે, કાંઈ વધાર્યું જ નહીં, કાંઈ નહીં, પણ ઘટાડી નાખ્યું. છોકરા હોય કે માટે તારે ત્યાં સંતાન નથી ને એ સારી વાત છે. અને જો સંતોનું જીવન કેવું હોય, જે સ્થિતિમાં રાખે ને એમાં સંતોષ માને. નરસિંહ મહેતાને આવીને કોઈએ સમાચાર આપ્યા કે તમારા દીકરા શ્યામળ શાહનું નિધન થયું, મૃત્યુ થયું. અને નરસિંહે શું કીધું? ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશો શ્રી ગોપાળ. આ નરસિંહ, આ જ્ઞાની. લોકો ખરોખરો કરવા આવે ને એને છાનો નરસિંહ રાખે. ગામને છાના રાખવા પડે મહેતાજીને, એને બદલે મહેતાજી રાખે ગામને છાના. રડો નહીં ભાઈ, આ જ્ઞાની છે. પરોપદેશે પાંડિત્યમ એમની કિંમત નથી. જ્ઞાનીની કિંમત જીવનના વ્યવહારની અંદરમાં જોવા મળે. માટે હરિહરિ કર અને આ ઈચ્છા છોડી દે. પણ પેલા બ્રાહ્મણે બહુ હઠાગ્રહ કર્યો, નહીં મહારાજ, કાં તો મરવા દો અને કાં દીકરો આપો મને, નહીં તો મને મરવા દો, મારે જીવવું નથી. મહાત્માને થયું મારી આંખ સામે એક માણસ આત્મહત્યા કરે ને હું જો અટકાવી ન શકું તો ધિક્કાર છે મને. અને આ બ્રાહ્મણ હઠ લઈને બેઠો, આજ માનશે નહીં. માટે મહાત્માએ એક ફળ આત્મદેવ બ્રાહ્મણને આપ્યું. લે, આ ફળ તારી પત્નીને ખવડાવજે, મારા પ્રભુની કૃપાથી તારે ત્યાં લાયક દીકરો જન્મશે. ફળ લઈને આત્મદેવ ઘરે આવ્યા. ધુંધુલે કીધું સવારના ગયા હતા, સાંજ સુધી ક્યાં હતા? તમને ગોતવા માટે કેટલા દાખલા કર્યા, પરિશ્રમ કર્યો, કઈ જવાય ને ક્યારે આવશો ને ક્યાં ગયા હતા? આત્મદેવ બ્રાહ્મણે કીધું એક ફળ વનમાંથી મહાત્માએ આપ્યું છે, ખાવાથી આપણે ત્યાં દીકરાનો જન્મ થશે. ધુંધુલીને આનંદ થયો, હર્ષ થયો. પણ પાછો વિચાર આવ્યો કે આ ફળ હું ખાઉં તો સગર્ભા બનીશ, અને હું સગર્ભા બનું ને ગામમાં કાંઈક આગ લાગે તો બધાય લોકો ભાગી જાય ને હું દોડી ન શકું ને ક્યાંક મૃત્યુ થાય તો. અરે ગામની અંદરમાં બારવટિયાઓ ધાડ પાડે અને હું એકલી પકડાઈ જાઉં તો મારે મરવું પડે. આવા કુવિચારો ધૂંધુલી કરવા લાગી. બુદ્ધિ છે ને ખરાબ વિચાર પેલા કરે છે.
ફળ ખાવું નથી, પણ ફળનું ફળ જોઈએ છે. દીકરો જોઈએ છે, પણ એના માટે ઉઠાવી પડતી વેદના સહન કરવા તૈયાર નથી. મેં સાંભળ્યું છે ઘણી વખત બાળકના જન્મ વખતે માતાનું મૃત્યુ થાય તો પછી મને શું લાભ? આવા કુતર્ક કરવા લાગી, ચિંતા તૂર બની ગઈ. નાની બેન ગામમાં રહેતી હતી, એ આવી. બેનને પૂછ્યું, બેન ચિંતામાં કેમ? તો કે જો ને તારા બંનેવી જંગલમાં ગયા હતા, કોઈ મહારાજે ફળ આપ્યું છે અને ફળ ખાવાથી દીકરો થશે એમ કીધું છે, પણ આ પ્રસવની પીડા હું નહીં સહન કરી શકું. દીકરો જોઈએ જ, પણ પ્રસવની પીડા સહન કરવાની તૈયારી નથી. નાની બેન કે બેન એક કામ કર, તારે ઘરે સંપત્તિ બહુ છે પણ સંતાન નથી. મારી ઘરે સંતાન જાજા છે ને ખાવાનું નથી. જોજો, સમસ્યા જગતની અંદરમાં દરેકના જીવનમાં છે. જ્યાં ખાવાનું છે ત્યાં ખાનારો નથી, અને ખાનારા છે ત્યાં ખાવાનું નથી. પ્રોબ્લેમ, સમસ્યા જગતમાંથી ક્યારે જતી રહેવાની નથી. સમાધાન કરો એની સાથે. એકને બપોરના 12 વાગે ને છતાંય ભૂખ નથી લાગતી, એની ચિંતા છે. 12 વાગ્યા, સવારે નાસ્તો નથી કર્યો છતાંય હજી ભૂખ નથી લાગતી, એની ચિંતા. અને એકને બપોરના 12 વાગે ભૂખ લાગી છે, એની ચિંતા છે. ભૂખ નથી લાગતી તોય ચિંતા, ભૂખ લાગે છે તોય ચિંતા. સમાજમાં સમસ્યા રહેશે, એનું સમાધાન કરતા શીખો. નાની બેને કીધું, હું સગર્ભા છું, મારે ઘણાય સંતાનો છે, તું મને સંપત્તિ આપજે, હું તને આ સંતાન થશે આપી દઈશ. આત્મદેવ તો ભોળા છે, એને છેતરતા બહુ વાર નહીં લાગે. ગામની અંદરમાં જાહેરાત કરાવી જો. ઘણા વર્ષો વીત્યા પછી સારા દિવસો આવ્યા, માટે કોઈને મળતા નથી, ઘરની બહાર નીકળતા નથી. મને તારી સેવામાં રાખી દે. આત્મદેવને છેતરશો, ગામને ભરમાવશો, તું સંપત્તિ આપજે, હું તને સંતતિ આપીશ. ષડયંત્ર બંને બહેનોએ રચ્યું છે. આત્મદેવને આનંદ થયો, પણ ધુંધુલે કીધું, આ મહારાજે ફળ આપ્યું છે એનું શું કરવું? નાની બેન કે મહારાજની પરીક્ષા કરીએ, એ સાચા છે ખોટા. આંગણામાં ગાય બાંધી હતી ને, મહાત્માએ આપેલું વિવેક રૂપી ફળ એ ગાયને ખવડાવી દીધું છે. અહીંયા આગળ સમય વીતવા લાગ્યો. આત્મદેવને થયો, અરે મારા પ્રભુએ મારા ઉપર કૃપા કરી છે. 9 માસ પરિપૂર્ણ થયા. નાની બેને એક દીકરાને જન્મ આપ્યો. બેનને આપીને સંપત્તિ લઈને પાછલા બારણેથી નીકળી ગઈ. આત્મદેવે દીકરાને જોયો, દિવ્ય આનંદ થયો. જન્મોત્સવ સુંદર મજાનો ઉજવ્યો. એનું નામકરણ સંસ્કાર કરવા માટે વિચાર કરે. ત્યાં ધુંધુલી પાસે આવી, મહારાજ, આને જન્મ મેં આપ્યો છે, દુઃખ મેં વેઠ્યું, પીડા મેં સહન કરી, અને નામ તમે પાડશો? મારા નામ ઉપરથી આનું નામ હું પાડીશ. ધુંધુલીનો દીકરો માટે નામ રાખ્યું ધુંધુકારી. પેલી ગાયને જે ફળ ખવડાવ્યું હતું, 10 મહિના પૂરા થયા, ગાયે એક મનુષ્ય આકારના બાળકને જન્મ આપ્યો. ખાલી કાન છે ને ગાય જેવા હતા, માટે બાળકનું નામ ગોકર્ણ રાખ્યું છે. બંને ભાઈઓ પિતાજીને ઘેર ધીમે ધીમે મોટા થવા લાગ્યા. ગોકર્ણ મહારાજ વિદ્યાભ્યાસ કરે, જ્ઞાન ચર્ચા કરે, ગુરુના આશ્રમની અંદરમાં ભણવા જાય, પિતાજી સાથે વેદ વિદ્યા ભણે. પણ ધુંધુકારી છે ને દુષ્ટ નીકળ્યો છે, બિલકુલ વિદ્યા ભણતો નથી. આખો દિવસ ગામમાં રજળપાટ કરે, નીચ માણસોની સંગતિ કરે, ન કરવાના તોફાનો કરે. ગામ લોકો આવીને ફરિયાદ કરે, મહારાજ તમારો દીકરો થઈ અને આવું કામ કરે. આત્મદેવને નીચું જોવું પડે. ક્યારેક આંખમાં આંસુ આવી જાય ત્યારે પેલા મહારાજ યાદ આવે. મહાત્માએ કીધું હતું, તારે ઘેરે દીકરો નથી ને, એ ઈશ્વરની બહુ મોટી કૃપા છે.
ધીમે ધીમે બંને ભાઈઓ મોટા થયા. ગોકર્ણ મહારાજ ભણી ગણીને પંડિત બન્યા અને ધુંધુકારી દુષ્ટ બન્યો છે. પાપાચાર કરવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો, લૂંટફાટ કરવા લાગ્યો, વ્યભિચાર કરવા લાગ્યો, મદિરા પાન કરવા લાગ્યો. ન કરવાના બધાય કામ આ ધુંધુકારી કરવા લાગ્યો. ગામની અંદરમાં બધાએ રોજ આવીને વાત કરે. આત્મદેવ મહારાજને ચિંતા થવા લાગી. શું કરે? દીકરાઓ યુવાન થાય ને ત્યારે મા બાપથી બોલાતું નથી. ઘણો સમજાવવા પ્રયત્ન કરે પણ ધુંધુકારી કાંઈ સમજતો નથી. સંપત્તિ ખોટા ખર્ચાની અંદરમાં વહેવા લાગી. પૈસા માગવા લાગ્યો, ખોટા માર્ગે વાપરવા લાગ્યો. જ્યારે દીકરાઓ આવા દુષ્ટ થાય ત્યારે મા બાપ ચોધારા આંસુએ રડતા હોય છે. એક દિવસ ધુંધુકારી હાથમાં લાકડી લઈને પિતાની પાસે આવ્યો. પિતાજી, ધન આપો, નહીતર આ લાકડીથી હું તમને મારીશ. આત્મદેવના આંખની અંદરમાં આંસુઓ આવી ગયા, રડવા લાગ્યા. પેલા મહાત્મા યાદ આવી ગયા કે એને કીધું હતું, મહારાજ તારે ત્યાં દીકરો નથી ને તારા ઉપર હરિની કૃપા, આજ આ દીકરો હઠ કરીને માગ્યો અને મને લાકડી લઈને મારવા તૈયાર થયો. ત્યારે બીજો દીકરો ગોકર્ણ પાસે આવીને પિતાજીને વંદન કરીને ઉપદેશ આપે છે. એક દીકરો બાપને ઉપદેશ આપે, જેને ગોકર્ણ ગીતા કહેવામાં આવે છે. મહાત્માની અંદરમાં કથા છે. ગોકર્ણ પિતાજીને કહે છે, પિતાજી, દેહ સ્થિમા સરુદેરા ભીમતામ ત્યજેત છાયા સુતાદિષુ સદા મમેતા વિમુશ્ચ પશ્યાનિશમ જગદિદા ક્ષણભંગનિષ્ઠા વૈરાગ્ય રાગ રસિકા ભુવિ ભાવુકા. દેહ સાતમી વિભક્તિ છે. પિતાજી, આ શરીરમાં શું છે? અસ્થિ, માંસ, રુધિર, હાડકા, માંસ, લોહી છે. એને મારો માનવાનું છોડી દો. આ દેહને, દેહ આપણો નથી. વૈરાગ્યના રસિક બની દેહ ઉપરની મમતાને ઉઠાવી લઈ પરમાત્માનું અનુસંધાન કરો. વૈરાગ્યના રસિક બનો, ભગવાનની ભક્તિની અંદરમાં નિષ્ઠ બની જાઓ, તમારું કલ્યાણ થશે. બહુ ગઈ, થોડી રહી. પિતાજી, આપના મુખ ઉપર મૃત્યુની છાયા દેખાય. સમજીને જો ઘર છોડશો ને તો કલ્યાણ થશે. પણ કાળ આવશે, ધક્કો મારીને ઘર છોડાવશે ને ત્યારે બહુ કષ્ટ પડશે. આ ધુંધુકારી મારવા માટે તૈયાર નથી થતો, પણ ધુંધુકારીના અંતરાત્મામાં રહેલા હરિ તમને ચેતવે છે કે હવે આ ઘરનો સંગ છોડી દે, આ છોકરાનો સંગ છોડી દે અને વનની અંદરમાં જતો રહે. કોણ કોનું થયું છે આ દુનિયાની અંદરમાં ભાઈ? અસાર ખલુ સંસાર દુઃખ રૂપે વિમોહક સુતમ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાદ પ્રવજલ્પતે. સંસાર આખો અસાર છે. આ દુનિયામાં કોઈ કોઈનું છે જ નહીં ભાઈ. જ્યારે જન્મ થયો ને પછી સંબંધો શરૂ થયા. જન્મા નહોતા ને ત્યાં સુધી કાંઈ સગાઈ નહોતી, અને મર્યું જશો ને પછી કોઈ સગાઈ રહેવાની નથી. જીવતા સાચવી લો ને પછી કાંઈ જરૂર પડતી નથી. જીવતા પાણી પાઈ દેજો પ્રેમથી. સુતમ કસ્ય ધનમ કસ્ય. દીકરા કોના છે? ધન કોનું? કાંઈ આપણું નથી ભાઈ.
આ દુનિયાની અંદરમાં કેટલાય સમ્રાટો આવીને ગયા, પણ એક ઇંચ જમીનનો ટુકડો હારે નથી લઈ ગયા, એક રૂપિયો ગજવામાં નાખી નથી લઈ ગયા. ખાલી હાથે આવ્યા અને આ દુનિયાની અંદરમાં ખાલી હાથે ગયા. કોના છોરું ને કોના વાછરું ને કોના માને બા, અંધકારે જામો જીવને એકલું, અંધકારે જામો જીવને એકલું. એ સાથે પુણ્ય ને પાપ, સાથે પુણ્ય ને પાપ, એ દેહરીનો રસ પીજીએ, એ વાલા એ દેહરીનો રસ પીજીએ. કઠણ ચોટ से, कठण चोट से कालनी रे मरण मोटे रोमा, मरण मोटे रोमा. कहीं कराना ने कहीं करा दिया, ये छोड़ी हाला संसार, छोड़ी हाला संसार. ये देहरी नो रस पी दिए, ये वाला ये देहरी नो रस पी दिए. संसार तुम्हारा बात का हरे आवे नहीं को, संसार तुम्हारा बात का रे हरे आवे नहीं को. रंग पतंग नो बीज से, ये वाला रंग पतंग नो बीज से, ये हरे आवे नहीं को, हरे आवे नहीं. ये देहरी नो रस पीजिए, ये वाला ये देहरी नो रस पीजिए. आज नो दीन रड़िया मनो, ये वाला आज नो दीन रड़िया मनो. ये काल या अपना सिरदार का, अपना सिरदार. ये देहरी नो रस पीजिए, ये वाला ये देहरी नो रस पीजिए. कठण चोट से काननी रे मरण मोटे रोमा, मरण मोटे रोमा. कहीं कराना ने कहीं करा दिया, ये छोड़ी आया संसार, छोड़ी आया संसार. ये देहरी नो रस पीजिए, ये वाला ये देहरी नो रस पीजिए, ये वाला ये देहरी नो रस पीजिए. અસાર સંસાર છે, ક્ષણભંગુર દેહ છે. આ દેહ જો આપણે આપણો સાચવી નથી શકતા તો બીજા સંબંધોને કેમ સાચવી શકવાના છે? કોઈનો કોઈની સાથે નિરંતર સહવાસ ક્યારે રહેશે નહીં. માટે સુભાષિતકારે બહુ સરસ વાત કીધી છે.
કર્માનુગો ગચ્છતે જીવ એક. એકલે તમે જે કર્મ કર્યું છે ને લઈને તમારે જવાનું છે. ધનાની ભૂમો બસવાષ્ટ ગોષ્ઠે માર્યા ગ્રહ દ્વારે જન સ્મશાન પરલોક માર્ગે કર્માન ભોગ છતિ જીવ કર્માન ભોગ છતિ જીવ. ધનાની ભૂવો જે કાંઈ હાય હોય કરીને ભેગું કર્યું ને ભાઈ એ અહીંયા આગળ ભૂમો અહીંયા આગળ રહેવાનું. પશવશ્ચ ગોષ્ઠી રાજ રચેલું ખેતર વાડી બંગલા કઈ સાથે ના આવે. 10 લાખની ગાડી હોય પણ દીકરાઓ એમ ન કે નહીં બાપાને આમાં હુરાવીને લઈ જવા છે. ત્યાં તો 8 પૈડાની જ ગાડી થાય. સ્વાર્થી દુનિયા છે. હો હેતુ વિનાના દુનિયામાં ક્યાંય હેત છે જ નહીં. કંઈક હેતુ હશે, કંઈક સ્વાર્થ હશે તો હેત હશે. સ્વાર્થ વગરનો પ્રેમ નથી. 2 જગ્યાએ સ્વાર્થ વગરનો પ્રેમ છે આ દુનિયામાં. 2 જગ્યાએ સ્વાર્થ વગરનો પ્રેમ. એક માન દીકરો. માતા જે પ્રેમ કરે ને દીકરાને એમાં કોઈ સ્વાર્થ નથી, કોઈ હેતુ નથી હોતો. અને એક મિત્ર, એની સાથે જે પ્રેમ છે ને એમાં સ્વાર્થ હોતો નથી. મૈત્રીની અંદરમાં પ્રેમ છે. પશવશ્ચ ગોષ્ઠી રાજ રચેલું ખેતર વાડી ગાડી બંગલા બધું અહીંયા રહી જશે. સોનાની વીંટી 10,000ની આંગળીમાં પહેરી હશે ને અને અબજો રૂપિયાની મિલકત મૂકીને જાહો ને તો એમ કોઈ નહીં વિચારે કે ભાઈ એટલું બધું મૂકીને ગયો, હવે આ 10,000ની વીંટી ભલે રહી નથી કાઢવી, નહીં રહેવા દે. આંગળી સૂજી ગઈ હશે ને તો કાપીને કાઢી લે, પછી ગામદાન બોલાવશે. સ્વાર્થી છે. જેટલો ચૂસાય એટલો આને ચૂસો. કાંઈ લઈને ન જવો જોઈએ રસ હારે. ભાર્યા ગ્રહ દ્વારે પોતાનું અડધું અંગ જેને કીધું, અર્ધાંગના કીધી, એ ક્યાં સુધી આવે? ઘરના બારણા સુધી. ત્યાંથી એ સાથે ના આવે. જન સ્મશાને લોકો બધા સ્મશાન સુધી, જેના માટે રાત દી એક કર્યા હોય, મારા મારા કર્યા હોય, એ સ્મશાન ન્યાય રસ્તામાં વાત કરે, એકબીજાને પૂછે એમાં નક્કી કર્યું, લાકડામાં ગેસમાં. અલ્લાહ પણ પહોંચવા તો દે. ન્યા આણે 50 વર્ષ તારા માટે એક કર્યા, તું 2 કલાક નથી આપી શકતો. હવે જન સ્મશાને દેહશ્ચિતાયા. આ દેહને બહુ લાડ લડાવ્યા ભાઈ, બહુ રંગરોગાન કર્યા. દેહ રૂપી દીવા દેવાલયને એ સાથે નથી આવતું, એ ચિત્તા સુધી સાથે આવે તો શું જીવ એકલો જાય? ના, લખે છે સુભાષિતકાર, કર્માનુગોગ છતિ જીવ એક. જે કાંઈ કર્મ કર્યા છે ને એ લઈને મારે તમારે જવાનો, બાકી કઈ નહીં આવે. માટે કર ભલા હોગા ભલા, કર બુરા હોગા બુરા. કર્મ સારું કરો ને એ સાથે આવશે. બડે ભાગ મનુષ્ય તન ભાવા, હે ભાગ મનુષ્ય તન પાવા. સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. સુર દુર્લભ
અતિશય ભાગ્યશાળી જ્યારે બનીએ ને ત્યારે આ માનવ દેહ મળે છે ભાઈ. માનવ દેહ વારે ઘડીએ નથી મળતો. મહામૂલો માનવ દેહ બહુ ભાગ્યશાળી હોય અને મળે ને એમાંય આવા કથા મંડપમાં બેસવાનું સૌભાગ્ય વિરલાઓને મળે છે. બાકી ઘણા માણસો છે ભાઈ, સમય વિતાવે છે, જીવન જીવે છે. માટે આવો ક્ષણભંગુર દેહ ભલે મેળ્યો, પણ આજ હોડી રૂપી છે, ધર્મ રૂપી પવન વાય છે. ઈશ્વર આજ ખલાસી બનીને ઊભો જ, અને જો સામે કિનારે નહીં તરીને પહોંચીએ તો આપણે જ આત્મહત્યારા છે. માનવ દેહને વ્યર્થ વેડફી ન નાખો, એનો કંઈક ઉપયોગ કરો સારા કાર્યમાં. માટે ગાંધીજી કહેતા બહુ સરસ વાક્ય છે ગાંધીજીનું, કે કટાઈ જાવા કરતા ઘસાઈ જાવું બહેતર છે. તમારી પાસે આવ્યું છે, એમનેમ પડ્યો રહે, કોઈને ઉપયોગમાં ના આવે, એના કરતા બીજાને માટે કંઈક ઘસાવ. પારસમણી છે ને એ લોખંડને સ્પર્શ કરે ને તો સોનું બને, પણ જો સ્પર્શ ન કરે તો સોનું થોડું બને લોખંડ. માટે તમારી પાસે પૈસો ન હોય તો વિચાર હોય, વિચાર ન હોય તો શ્રમ હોય, કોઈ પણ દ્વારા સમાજ સેવામાં લાગો, જીવનનું કલ્યાણ થશે. પિતાજી બહુત ગઈ થોડી રહી. આ મારવા તૈયાર થયો ને ઉપદેશ આપે છે તમને કે બધાય ઉપરથી મોહ મમતા છોડી દો. જેને કોળિયા આપીને મોટા કર્યા, જેને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યા, બોલતા નહોતો આવડતું ત્યારે બોલતા શીખવાડ્યા, એ મોટા થઈને ચૂપ રહેવાનું કે? ત્યારે માનજો વૈરાગ્ય આવવો જોઈએ. હવે વૈરાગ્ય રસિક બની ભગવાનની ભક્તિમાં લાગી જાઓ, તમારો જન્મ સુધરી જશે, મરણ સુધરી જશે. ઘરમાં રહેશો, મમતાશીલ રહેશો તો તમારું મૃત્યુ બગડશે, જીવન પણ બગડશે. દીકરાએ ઉપદેશ આપ્યો ને આત્મદેવ બ્રાહ્મણે એ જ ક્ષણે ઘરનો ત્યાગ કર્યો. ગંગાના કિનારે આત્મદેવ બ્રાહ્મણ આવી ગયા. ગંગાજીમાં સ્નાન કર્યું, પ્રાણાયામથી પ્રાણવાયુને સ્થિર કર્યો, પ્રણવનો જપ કરી બ્રહ્મરંધ્રની અંદરમાં મન દ્વારા કુંડલિનીને જાગૃત કરી અને નિરંતર આરાધનમાં બેસી ગયા. ગીતાજીનો ભાગવતના 10મા સ્કંદનું પારાયણ કરતા કરતા આત્મદેવ બ્રાહ્મણને ત્યાં મુક્તિની પ્રાપ્તિ થઈ. ગોકર્ણ મહારાજે વિચાર્યું, આ મારો ભાઈ દુષ્ટ છે અને એક ઘરમાં જો હારે રહીશું ને તે મારું જીવન બગડશે. માટે ગોકર્ણ મહારાજે ઘર છોડી તીર્થયાત્રા કરવા માટે મહાત્મા નીકળી ગયા. મા દીકરો બંને ઘરમાં એકલા રહ્યા, ધુંધુકારી અને ધુંધુલી. પૈસો વેડફવા લાગ્યો, જતો રહેવા લાગ્યો, અને ખોટા માર્ગે જ્યારે પૈસો જાય ને ખાલી થતા વાર નથી લાગતી. અલંકારો ઘરના વેચી નાખ્યા, બધું ખલાસ થઈ ગયું. 5 સ્ત્રીઓની અંદરમાં આ આસક્ત બન્યો છે. ધુંધુકર લખ્યું છે, શવ હસ્તે ભોજનમ, મડદાના હાથે ખાતો તો. મડદાના હાથે ખાવું એટલે જે હાથે સત્કર્મ ન કર્યું હોય ને એ હાથ નથી, મડદાના હાથ છે. હાથ તને સત્કર્મ કરવા માટે આપ્યા, એ હાથે કાંઈક સત્કર્મ કરો. સ્નાન કરતો ન હતો, સ્નાન તો કરતો હશે, વિલાસી હતો એટલે, પણ સ્નાન કર્યા પછી કોઈ પૂજા ન કરે એ સ્નાન નથી. મધ્યરાત્રે માતાની પાસે આવ્યો, લાકડી લઈને મારવા લાગ્યો, મને સંપત્તિ આપ, મને પૈસો આપ. કાંઈ ન હતું ઘરમાં, બધું ખાલી કરી નાખ્યું. અને એક નાલાયક દીકરો જો વંશની અંદરમાં જન્મે ને 7 પેઢીને હાલે એટલું હોય ને 10 વર્ષમાં ફના કરી નાખે. માનજો કે આ બધાનું પાપ ભેગું થઈને દીકરો બનીને આવ્યું છે. કઈ ઘરમાં ન હતું, લાકડી લઈને માને મારવા લાગ્યો.
જે સ્ત્રી પોતાના પતિને છેતરે ને એને દીકરાઓ લાકડી લઈને મારે છે. મધ્યરાત્રિનો સમય હતો. ધુંધુલીથી આ ત્રાસ સહન ન થયો. કૂવામાં પડીને એણે આત્મહત્યા ધુંધુલીએ કરી. પેલો ધુંધુકારી ઘરની અંદરમાં હવે એકલો રહ્યો. કોઈ રોકનાર નથી, કોઈ ટોકનાર નથી. પેલી 5 સ્ત્રીઓને ઘરમાં લાવ્યો, પાપાચાર કરવા લાગ્યો. 5 સ્ત્રી એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 ગણિકાઓ બતાવી છે. આત્માનું વિવેક રૂપી ધન ચૂસી લે અને પછી એને ખાડાની અંદરમાં નાખી દે. એક વખત આ ધુંધુકારી આ સ્ત્રીઓને ખુશ કરવા માટે રાજ દરબારના ખજાનાની અંદરમાં પોતાની જાન દાવ ઉપર લગાવીને ચોરી કરી. સફળ થયો. કિંમતી ઝવેરાતો, ઘરેણાઓ, હીરા, માણેક બધું લઈ મધ્યરાત્રિએ ઘરે આવ્યો. 5 સ્ત્રીઓની આગળ આ સંપત્તિ મૂકી. સ્ત્રીઓ અચંબામાં પડી ગઈ. પૂછ્યું, આ ક્યાંથી લાવ્યો? અને ધુંધુકારે કીધું, તમારા પ્રેમમાં હું આસક્ત છું, માટે રાજ ખજાનાની અંદરમાં મેં ચોરી કરી. આ સ્ત્રીઓને થયું, અરે આણે રાજ ખજાનામાં ચોરી કરી. નક્કી સવારે ભાલ નીકળશે, આવડો આ પકડાઈ જશે તો આપણે પકડાઈ જશું. આની ભેગા આપણે કારાવાસમાં જવું પડશે. આ કિંમતી ઘરેણાઓ, હીરાઓ, માણેકો બધું જતું રહેશે. માટે એક કામ કરીએ, આને મારી નાખીએ તો કોઈ પકડાઈએ નહીં. વિષય સુખ ભોગવીને જ્યારે મધ્યરાત્રિ પછી સૂતો છે ને, ત્યારે ઊંઘની અંદરમાં 5 સ્ત્રીઓ ગળે ચીપ આપી અને ધુંધુકારીને મારવા લાગી. પણ અતિશય જે પાપી હોય ને એ જલ્દી મરતો નથી. ધગધગતા અંગારા ધુંધુકારીના મુખની અંદરમાં સ્ત્રીઓએ નાખ્યા. વિવશ બન્યો, ક્રૂરતાથી બાંધ્યો હતો. તરફડી તરફડીને એના પ્રાણ નીકળ્યા. પેલી સ્ત્રીઓ બધું ધન ઝવેરાટ લઈ લીધો. અગ્નિ સંસ્કાર આના ન કર્યા. એ જ ઘરમાં ખાડો ગાળીને શબને દાટી દીધો. સંપત્તિ લઈને પેલી 5 સ્ત્રીઓ ચાલી નીકળી. જેના માટે જાનની બાજી ખેલીને એને જ છેલ્લે એને માર્યો. ઘણી વખત ભાઈ સંપત્તિ છે ને એ જ આપણી મોટા મોટી વિપત્તિ બની જાય છે, મુશ્કેલી બની જાય છે. માટેનો દ્વારકાનાથે સોનાની દ્વારકાને ડૂબાડી અને હનુમાનજીએ સોનાની લંકાને બાળી. અતિ સંપત્તિ છે ને અનર્થ કરે છે. પેલા ઘર નાના હતા ને મન મોટા હતા. આજ ઘર મોટા થયા ને મન નાના બન્યા. ધ્યાન દેના. અતિ સંપત્તિ અનર્થ કરે છે. જ્યારે લાગણીનું ઝરણું સુકાઈ જાય, માંજક મળદું હાલે છે ને મળદું ખાય છે. જેના જીવનમાં સંવેદના નથી, લાગણી નથી, કરુણા નથી, એ મનુષ્ય નથી. પશુઓની અંદરમાં પણ પ્રેમ હોય છે ભાઈ. એ તમારી લાગણીને જાણે છે. સંવેદના વિહીન માનવતા બની ત્યારથી મુશ્કેલીઓ વધી છે. લાગણીના ઝરણાને ક્યારેય સૂકવવા નહીં દેતા. યાદ છે મને, ગામડાની સંસ્કૃતિઓ હતી. જ્ઞાતિ એક ન હોય પણ સવારમાં કોઈનું મરણ થયું હોય ને, અમુક માણસો એવા હતા બપોરે બપોરા ન કરે. બપોર પછી મરણ થઈ ગયું હોય, બીજી જ્ઞાતિ ના હોય, રાત્રે વાળું ન કરે. અમારા ગામનો એક માણસ કહ્યું, આજ શહેરીકરણની અંદરમાં બાજુમાંથી જતા રહીએ, સામું જોવાની ફુરસદ મને ને તમને નથી. આ લાગણી વિહોણા બની ગયા. સમાજમાંથી એક માણસ ઓછો થાય, દુઃખ જરૂર થવું જોઈએ. અગ્નિ સંસ્કાર પેલી સ્ત્રીઓએ ન કર્યા. ખૂબ પાપ કર્યા હતા અને મૃત્યુ આવી રીતે થયો. ધુંધુકારી મહાન પિશાચ બન્યો.
પ્રેત યોનીને પામ્યો. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરી રહ્યા હતા. ત્યાં આગળ સમાચાર મળ્યા, મારી માતાએ આત્મહત્યા કરી, ભાઈનું મૃત્યુ થયું. ભાઈના માટે અનેક તીર્થોમાં શ્રાદ્ધ કર્યા. ગયાજીમાં જૈન ધુંધુકારી પાપી હતો, પોતે ઓળખતા હતા. એટલે ગયાજીમાં જૈન ધુંધુકારી માટે શ્રાદ્ધ કર્યું. અનેક વર્ષો તીર્થમાં શ્રાદ્ધ કરી, યાત્રા કરી, એનું પુણ્ય એ આત્માને આપી અને ગોકર્ણ મહારાજ પોતાના ગામની અંદરમાં આવ્યા. ઘરને સાફ કર્યું, સ્વચ્છ બનાવ્યું. રાત્રે પથારીની અંદરમાં મહારાજ સૂતા. મધ્યરાત્રિનો સમય ચાલે છે, ઘસઘસાટ ઊંઘે છે અને કોઈના રડવાનો અવાજ આવ્યો. ગોકર્ણ જાગી ગયા, ઊભા થઈ ગયા. કોણ છે? કોણ રડે? ધુંધુકારીનું પ્રેત બોલ્યું, ભાઈ, હું તારો ભાઈ ધુંધુકારી રડું છું. મારો ઉદ્ધાર કર. મારા ખરાબ કર્મને હિસાબે મને ભયંકર પિશાચપણું પ્રાપ્ત થયું. મારો ઉદ્ધાર કર. બહુ દુઃખ છે, બહુ વેદના છે, કષ્ટ છે. ગોકર્ણ મહારાજે કીધું, અલ્યા, તારા ઉદ્ધાર માટે તો મેં ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું, છતાંય તને મુક્તિ ન મળી. અને ધુંધુકારીનું પ્રેત બોલ્યું, ભાઈ, ગયા શ્રાદ્ધ શતેર ના આપે, મુક્તિર નમે ભવિષ્યતિ. એક વખત નહીં, 100 વખત ગયાજીમાં શ્રાદ્ધ કરીશ, પણ મારા કર્મ એવા છે ને, મને મુક્તિ નહીં મળે. બહુ ત્રાસ થાય છે. તું મારો ભાઈ છો, મારો ઉદ્ધાર ભાઈ કર. ગોકર્ણ વિચારમાં પડ્યા, તારો ઉદ્ધાર કેમ કરું? ગયાજીમાં શ્રાદ્ધથી તારો ઉદ્ધાર ન થાય તો બીજો કેમ કરવો? આવતીકાલે સવારમાં સંધ્યા કરીશ, ત્યારે સૂર્યનારાયણને પૂછીશ કે મહારાજ, મારા ભાઈને મુક્તિ મળે એવો કોઈ ઉપાય બતાવો. ભારત ખંડનો પવિત્ર બ્રાહ્મણ ગોકર્ણ છે. સવારની અંદરમાં સૂર્યને જળનો અર્ઘ્ય આપે અને મહારાજ ઉદય પામ્યા છે. ગોકર્ણ મહારાજે હાથ ઊંચો કર્યો, મહારાજ થોભો. હાથ જોડ્યા. બદ્ધાંજલિસ્તતો ભૂતવા પ્રાર્થયામાસ સાદર તુભ્યં નમો જગત સાક્ષી બ્રુહે મે મુક્તિ હેતુકમ. મહારાજ નમસ્કાર તમને. એક મારા પ્રશ્નનો જવાબ આપો. શંકા છે મને, મારા ભાઈ પિશાચપણાને પામ્યો, એની મુક્તિ કેમ થાય, એને મોક્ષ કેમ મળે, એવો કાંઈ ઉપાય તમે મહારાજ બતાવો. અને સૂર્ય તરફથી અવાજ આવ્યો, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહે વાંચનમ ગુરુ. હે ગોકર્ણ, તારા ભાઈને જે મુક્તિની આપવાની ઈચ્છા હોય તો શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ કરાવ. 7મા દિવસે એને મુક્તિની પ્રાપ્તિ થશે. સપ્તાહે વાંચનમ કરો, 7 દિવસની ભાગવત કથાનો આરંભ કરો. અને ગોકર્ણ મહારાજે પોતાના જ ઘરની અંદરમાં વ્યાસપીઠ બનાવી ગામના લોકોને આમંત્રણ આપ્યું. તોરણ બંધાવ્યા, રંગોળીઓ પૂરી અને પોતે જ વક્તા તરીકે વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયા. કથાનો આરંભ થયો. પેલો ધુંધુકારીનું પ્રેત ત્યાં આવ્યો. ક્યાં બેસવું? કોઈ આસન તો હતો નહીં, માટે વાંસની અંદરમાંથી વ્યાસપીઠ બનાવી હતી. એ વાંસની ગાંઠની અંદરમાં પ્રેત બેઠો. સાંજે વિરામ થયો, એ ગાંઠ તૂટી બીજી ગાંઠમાં પ્રવેશ કર્યો. રોજ ગાંઠ તૂટે. 7 દિવસ સુધી આ કથા ચાલી. કથાની પૂર્ણાહુતિ થઈ અને વાસની અંદરમાંથી એક દિવ્ય મહાપુરુષ પ્રગટ થયા. ગોકર્ણ મહારાજને પ્રણામ કર્યા, વંદન કર્યા, ધન્યવાદ આપ્યા, અભિનંદન આપ્યા. ભાઈ, ધન્ય છે તને, તારા હિસાબે આજ મને મુક્તિની પ્રાપ્તિ થશે. ભગવાનના પાર્ષદો વૈકુંઠમાંથી
વિમાન લઈને ત્યાં આગળ આવ્યા. ધુંધુકારીને કહે કે વિમાનમાં બેસો, વૈકુંઠ ધામની અંદરમાં લઈ જઈએ. ધુંધુકારી વિમાનની અંદરમાં બેઠા. ગોકર્ણએ પાર્ષદોને કીધું, જો કથા મેં વાંચી, આખા ગામ લોકોએ સાંભળી, તો વિમાન આ એકલા માટે કેમ લાવ્યા, અમારા કોઈના માટે કેમ નહીં? મેં પોતે વાંચી જાચે, ગામ લોકોએ સાંભળી, છતાંય આવો ભેદ કેમ કર્યો? અને કદાચ વિમાન અત્યારે આવે, કોઈને જવાની તૈયારી ખરી? અહીંયા લેન્ડિંગ થાય, ભગવાનનું વિમાન, હાલો વૈકુંઠ ધામ, બેસો એ બેસી જાઓ, એક પણ વિરલો આમાંથી ઊભો ન થાય. માનરે વંદરા વનછે રૂડો, વૈકુંઠ નહીં રે આવું. ત્યાં વૈકુંઠમાં થોડી કથા થાય, વૃંદાવનની અંદર અમારે તો અદ્ભુત એ કથા છે. કોઈને જવા માટે તૈયારી નથી, કોઈ જતા નથી. ભગવાનના પાર્ષદો કહે છે ગોકર્ણ મહારાજને, ભલે કથા તમે વાંચી, ગામ લોકોએ સાંભળી, પણ જેવી રીતે ધુંધુકારીએ સાંભળી એવી રીતે આ કથા કોઈએ સાંભળી નથી. કથા કેવી રીતે સાંભળવી એના નિયમો બતાવ્યા છે. એક આસને બેસવું, એક આસને આ ધુંધુકારી બેસતો હતો. નિત્ય એક આસને બેસીને કથા સાંભળો, આ પહેલો નિયમ છે. ઉપવાસ કરતો હતો, જમતો ન હતો. કથાની અંદરમાં ઉપવાસ કરવાનો, બની શકે તો ઉપવાસ કરજો, નહીં બની શકે તો એક ટાઈમ જમજો. જેનું ભોજન ભારે એનું ભજન હળવું, જેનું ભોજન હળવું એનું ભજન ભારે. આળસ નહીં આવે, પ્રમાદ નહીં આવે, માટે ઉપવાસ બતાવ્યો છે. બાકી ઉપવાસનો અર્થ થાય છે ભગવાનની સમીપ રહેવું. શબ્દાત્મક અર્થ છે ભગવાનની નજીક રહેવું, એનું નામ ઉપવાસ. એક આસને બેસતો હતો, ઉપવાસ કરતો હતો. કથાના વિરામ સમયે કથાનું મનન અને ચિંતન કરતો હતો, નિદધ્યાસન કરતો હતો. માટે એના માટે વિમાન આવ્યું. વિમાનમાં બેસીને ધુંધુકારી વૈકુંઠની અંદરમાં ગયો. વિમાન એટલે કયું વિમાન? વિશિષ્ટ માન લઈને આ દુનિયામાંથી જે જાય એના માટે વિમાન આવ્યું કહેવાય. જેના ગયા પછી 200-500 લોકો યાદ કરે, અરે હતો એક આ માણસ, માનજો વિમાનમાં બેસીને એ ગયો છે. વિશિષ્ટ માન લઈને આ દુનિયામાંથી જાય એ જ એના માટે વિમાન છે. બાકી જવાનું છે, જરૂર છે, ચોક્કસ છે, એમાં ફેરફાર ક્યારેય થઈ શકશે. ગોકર્ણે ફરી વખત ભાગવત કથાનું શ્રાવણ માસમાં આયોજન કર્યું અને એવી સુંદર કથા કરી. ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય સાથે ત્યાં આગળ પ્રગટ કર્યા. થનગનાટ નૃત્ય કરવા લાગ્યા, જય ઘોષ થવા લાગ્યો, આનંદ આનંદ થઈ ગયો. ભગવાન પોતે કથા મંડપમાં પ્રગટ થયા, વૈષ્ણવોને આશીર્વાદ આપ્યા. કંઈક માગવાનું કહેવું ત્યારે ભક્તોએ માગ્યું, મહારાજ જ્યાં જ્યાં તમારી કથા થતી હોય ને ત્યાં ત્યાં તમારે ચોક્કસ પધારવો. ભગવાનને તથાસ્તુ કહ્યું. માટે કહીએ કોઈ ને કોઈ સ્વરૂપે કથા મંડપની અંદરમાં ઠાકોરજી ચોક્કસ પધારે છે. ગોકર્ણ મહારાજ દ્વારા ધુંધુકારી પ્રેતપણાને પામ્યો હતો ને, છતાં પણ એનો ઉદ્ધાર થયો છે. વાસ છે એ વાસનાનું પ્રતીક છે. જ્યાં સુધી વાસનાનો ક્ષય ન થાય ત્યાં સુધી વાસુદેવની પ્રાપ્તિ ન થાય. વાસનાનો ક્ષય ન થાય ત્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ ન થાય. વાસનાને ઉચ્ચતમ બનાવો, વાસનાને વાસુદેવમય બનાવો, તો જીવનની અંદરમાં કલ્યાણ થશે. ત્યાર પછી 6થો અધ્યાય છે એ વિધિનો અધ્યાય છે. ક્યારે ભાગવત કથા કરવી, કેમ આયોજન કરવું, કોની પાસે કથા સાંભળવી, કથા સાંભળનારના શું નિયમો છે,
આ બધી વાતો કરી છે 6થા અધ્યાયમાં. સુંદર મુહૂર્ત જોઈને કથાનો આરંભ કરો. મુહૂર્ત શુદ્ધિ ખાસ જોવી લખ્યું છે. દરેકને અનુકૂળ હોય ને એવો સમય પસંદ કરો. જો પરીક્ષિત મહારાજને સુખદેવજીએ ભાગવત કથા સંભળાવી તેને એ ભાદરવો મહિનો હતો. સનત કુમારોએ નારદજીને ભક્તિ કષ્ટ નિવારણ માટે જે કથા કરી હતી એ કાર્તિક માસ હતો. ગોકર્ણે ધુંધુકારીની મુક્તિ માટે જે કથા કરી હતી ને એ અષાઢ મહિનો હતો. સમય ગમે તે લો, દરેકને અનુકૂળતા હોય ને એવો સમય પસંદ કરો. દરેકને આમંત્રણ આપો. કંકોત્રી કેમ લખવીને ભાગવતની અહીંયા બતાવ્યું છે. સંબોધન કેમ કરવું એ અહીંયા બતાવ્યું. દરેકને આમંત્રણ પત્રિકા વેચો. લેવા જેવો અવસર છે. 7 દિવસ પધારો. 7 દિવસ ન અવાય તો એકાદ દિવસ આવો, 2 કલાક આવો, એક સત્રમાં આવો, પણ અવસર ચૂકશો નહીં. કેવી રીતે કથા કરવી તો વક્તાનું લક્ષણ બતાવ્યું છે અહીંયા. વિરક્તો વૈષ્ણવો વિપ્ર વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીર ભક્તા કાર્યે નિસ્પૃહ. જે વિરક્ત હોય, વૈષ્ણવ હોય, દરેકની અંદરમાં ઠાકોરજીને નિહાળતા હોય ને એ વૈષ્ણવ છે. મહાપ્રભુજીને વૈષ્ણવોએ વૈષ્ણવનું લક્ષણ પૂછ્યું. મહારાજ વૈષ્ણવ કોને કહેવાય કહો ને? મહાપ્રભુજી કહે સેવાનું સ્મરણ કરે એ વૈષ્ણવ. મહારાજ એ તો અમને ખબર છે, પણ કાંઈક વિશિષ્ટ લક્ષણ બતાવો. અને મહાપ્રભુજીએ કીધું જેના સંગમાં આવવાથી સેવા અને સ્મરણ કરવાની ધગશ જાગે, તમન્ના જાગે એ વૈષ્ણવ છે. નિત્ય લીલાની અંદરમાં જેને આનંદ આવે. વૈષ્ણવો છે ને ઉત્સવ પ્રિય બહુ હોય. વાત વાતમાં ઉત્સવ આવે. ભગવાનની સંગે વસવાનો ઉપવાસ. ઉત્સવ પ્રભુનું પ્રાગટ્ય છે. ઉત્સવની અંદરમાં જાત ભૂલાઈ જાય તો આનંદ આવે છે. વિપ્ર વેદ શાસ્ત્રનો જાણનાર હોય, દ્રષ્ટાંત દેવામાં હોશિયાર હોય, ધીર ગંભીર હોય એવા વક્તાને વ્યાસપીઠ ઉપર બેસાડી એના દ્વારા કથા સાંભળવી. બીજા શ્લોકમાં લખ્યું છે ત્યાં કે અનેક ધર્મ વિભ્રાંતા શ્રેણ પાખંડવાદિના શુક શાસ્ત્ર કથાચારે ત્યાજ્યસ્તે યદિ પંડિતા. અનેક ધર્મની અંદરમાં ભટકતો હોય, ઘડીક અહીંયા ને ઘડીક ત્યાં, સ્ત્રૈણ હોય, પાખંડી હોય, લંપટ હોય, એ કદાચ પંડિત હોય ને તો એના પાસેથી કથા સાંભળવી નહીં. વક્તાના લક્ષણો બતાવ્યા છે. સૂર્યોદયથી 3.5 પ્રહર સુધી કથા કરવી એમ લખ્યું છે મહાત્મા. 1 પ્રહર બરાબર 3 કલાક અને 3.5 પ્રહર એટલે 10.5 કલાક થાય એ કથા કરવાની. વચ્ચે વિશ્રામ કેટલો કરવાનો? 48 મિનિટનો. અને આ પ્રકારે પાછું આવું કાંઈ હોય નહીં આરે હો. ત્યારે મૂળ ભાગવતની કથા થાય. પણ ઓરિજિનલ ટેસ્ટ હવે કોઈને ભાવતો નથી. આચાર ચટણી એવું બધું હોય તો કંઈક મીઠું લાગે છે. છતાં પણ જો અહીંયા આગળ ભૂદેવો આખા એ ભાગવતનું પારાયણ કરીશું, ગીતાજીનું પારાયણ કરીશું. આ પ્રકારે ક્રમ હતો. અને વચ્ચે વિશ્રામની અંદર મેં લખ્યું છે અહીંયા મહાત્મામાં કે ફલાહાર કરવાનો. શું કરવાનો? ફલાહાર. દૂધ, કેળા, ફ્રૂટ્સ આવું ખાવાનું. અને એ સમયે પાછા બધા ભક્તો ભેગા થયા હોય ને, વિરામ વખતે કીર્તન કરવાના. વાંચવા વાળા
વક્તા બે પસંદ કરવાના. બીજો સહાય કરનાર હોય, શંકાનું સમાધાન કરનાર હોય. અને પરંપરા વડીલોએ જોઈએ છે. કદાચ બે વક્તાઓ કથા કરતા હતા, 2 કલાક. આ શાસ્ત્રીજી બેસે 10 વાગે બીજા આવીને પાછા. આ પ્રકારે ભાગવત કથા કરવાની એવો એક મહાત્માની અંદરમાં નિયમ બતાવ્યો છે. પણ સાંપ્રત સમયની અંદરમાં 6 કલાકની આપણે કથા અત્યારે કરીએ. એમાં હવે એકાદ સત્ર થઈ ગયું, બહુ ઓછી કથા થાય. છતાંય પણ જે સ્વરૂપે સચવાયું છે શાસ્ત્ર, એ ભગવાનની કૃપા છે. આનંદ આવે તો જ કથાની અંદરમાં તરબોળ બની શકાય છે. તો પરમ પવિત્ર આ ભાગવતની કથા ક્યારે થઈ હતી એ પણ અહીંયા આગળ બતાવ્યું છે. કે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ને, દ્વારકાનાથ, પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું, ત્યાર પછી 30 વર્ષ ગયા ને, ત્યારે કારતક ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી પરીક્ષિત મહારાજ અને શુકદેવજીએ કથા સંભળાવી. પરીક્ષિતે સાંભળ્યા પછી બીજા 100 વર્ષ ગયા, ત્યારે સનકાદિ ઋષિઓએ નારદજીને કથા સંભળાવી. ત્યાર પછી બીજા 100 વર્ષ ગયા, ત્યારે અષાઢ મહિનાની નોમથી પૂનમ સુધી ગોકર્ણએ ધુંધુકારીના ઉદ્ધાર માટે આ ભાગવતની કથા કરી છે. પ્રેતને પણ મુક્તિ આપનારી ભાઈ આ કથા છે, તો જીવતા મનુષ્યને મુક્તિ કેમ ના આપી શકે? ગઈકાલે જ મેં કીધું, મર્યા પછી ગાવાનો ગ્રંથ નથી. મર્યા પછી વાસમાં બેસીને, ફોટામાં બેસીને સાંભળવાની કથા નથી, જીવતા સાંભળવાની કથા છે. અને શૌનક મહારાજે શું કીધું? મમ કર્ણ રસાયનમ. મહારાજ એવી કથા કરો કે અમારા કાનનું રસાયણ. રસાયણ છે ને, ઔષધ છે. પણ કેવું ઔષધ છે? દવા કોને લેવાય? બીમાર હોય ને એને લેવાય. પણ આ દવા એવી છે ને, બીમાર હોય ને તો એ હાજો થઈ જાય, અને હાજો લે ને તો બીમાર ન પડે, એવી આ દવા છે. અને દવા ક્યાંથી પીવાય? મોઢેથી પીવાય. આ દવા કાનેથી પીવાની છે. હૃદય ગોકુળની અંદરમાં બાલકૃષ્ણ પ્રગટ થાય તો દિવ્ય આનંદ થાય, તો જન્મોત્સવનો આનંદ મળે. અરે પરમ પવિત્ર મહાત્માની 6 અધ્યાયની કથા સમયની મર્યાદામાં રહીને કહી બતાવી. મહાત્માની કથાને વિરામ આપી પ્રથમ સ્કંદની અધિકાર લીલા તરફ આપણે આગળ ધપીએ છીએ. પ્રથમ સ્કંદ છે ને, એ અધિકાર લીલા છે. હવે ભાગવતનો આરંભ કરીએ છીએ. જન્માદ્યસ્યાયતન્વયાતિ તરદ ચરથિષ્વ વિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મરદાય આદિકવયે મુહ્યન્તિય સૂરય તેજો વારિ મૃદાય ધા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેદ સદા નિરસ્ત કુહકમ સત્યમ પર ધીમહિ સત્યમ પર. વ્યાસજી ભાગવતના આરંભમાં મંગલાચરણ કરે છે. અને કોઈ પણ સારું કાર્ય કરો ને તો આરંભમાં મંગલાચરણ કરવું પડે, ભગવાનને યાદ કરવા પડે. સવારે મેં કીધું, વ્યાસજી કોને યાદ કરે છે? રામમ પરમ ધીમહિ નથી લખ્યું, કૃષ્ણમ પરમ ધીમહિ નથી લખ્યું, દેવીમ પરામ ધીમહિ નથી લખ્યું, પણ સત્યમ પરમ ધીમહિ. તમને જે સત્ય લાગે ને એનું ધ્યાન કરો. વ્યાસજીને ખબર છે કળયુગના મનુષ્યો એવા લુચ્ચા બનશે ને, જો અહીંયા આગળ કોઈ દેવ દેવીનું નામ લખીશ ને તો એ લોકો કહેશે કે આ તો અમારો ગ્રંથ છે. ભાગવત કોઈ સાંપ્રદાયિક ગ્રંથ નથી, ભાગવત વૈશ્વિક ગ્રંથ છે. અને સાંપ્રદાયિક સંકુચિત વિચારધારામાંથી થોડાક ઉપર ઉઠો. ધર્મ છે ને, ધર્મ
ये वहतो प्रवाह है। धर्म वो बहता पानी है और संप्रदाय बीच बीच में बने हुए घाट है। धर्म वहतो प्रवाह અને સંપ્રદાય ઘાટ છે। જે ઘાટે જેને નાવું હોય ત્યાં આગળ નાય, બાકી પાણી બધે એક છે। કબીર કુવા એક પનહારી અનેક, બર્તન સબકે ન્યારે પાણી સબ में एक। જે મહાપુરુષો થઈ ગયા એ સમયે એને જે યોગ્ય લાગ્યું છે સમાજ માટે એ વિચારધારા આપી, પણ એ જ સત્ય, બીજું નહીં। આવું ક્યારે મનની અંદરમાં પૂર્વગ્રહ યુક્ત ન બનો। અને ધર્મ છે ને મિત્રો, જોડવાનું કામ કરે, તોડવાનું નહીં ક્યારે। ધર્મ શબ્દની વ્યુત્પત્તિ છે ને સંસ્કૃતમાં ધ્રુવ ધાતુ છે, એનો 10મો ગણ પરસ્મય પદ છે। જે ધારણ કરે એ ધર્મ, માણસને માણસ સાથે જોડી રાખે એ ધર્મ છે। કદાચ વધારે પડતું કહેવા જાય તો માફ કરજો, પણ આપણે જે ગુલામ બન્યા ને એની પાછળ આ પણ એક લોજિક છે, સાંપ્રદાયિક વિચારધારા, જે આપણને એક ન બનાવી શકે। બીજાના મંદિર તૂટતા હતા અને બીજા મૂછમાં મલકાતા હતા, એક ન બની શક્યા, અને પરિણામે આ વિધર્મીએ આપણા ઉપર શાસન કર્યું, ગુલામ બન્યા। માનવ મટી બનું હું વિશ્વ માનવી, ઉમાશંકર જોશીએ કીધું। અને ભારતી ઋષિએ કીધું વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ મારું કુટુંબ છે, આ પરિવાર ભાવના છે। તમને જે સત્ય લાગે ને એનું ધ્યાન કરો। ભાગવતની અંદરમાં કોઈ આગ્રહ નથી કે ભાઈ કૃષ્ણની જ પૂજા કરો, રામની જ પૂજા કરો, દેવીની જ પૂજા કરો, શિવજીની જ પૂજા કરો, કોઈ આગ્રહ નથી। તમને જે યોગ્ય લાગે, તમારો જ્યાં પ્રેમ હોય ત્યાં આગળ જોડાઈને રહો, પણ અલગ ન રહો, ક્યાંક જોડાઈને રહો। કોઈ મહાપુરુષનો આશ્રય જીવનની અંદરમાં ચોક્કસ કરજો। અને ભાગવતમાં જુઓ 3 મંગલાચરણ છે। અહીંયા આગળ વ્યાસજી કરે છે, બીજા અધ્યાયમાં શુકદેવજી કરશે, અને સમાપ્તિમાં સુતજી કરશે। એમ જીવનમાં રોજ 3 વખત ભગવાનને યાદ કરો। સવારે જાગો ત્યારે ભગવાનને યાદ કરો, બપોરે જમો ત્યારે ભગવાનને યાદ કરો, અને સાંજે જ્યારે સૂવો ને ત્યારે પરમાત્માને યાદ કરો। આ ત્રિકાલ સંધ્યા છે। તમે 3 વાત રાખજો યાદ, તમે 3 વાત રાખજો યાદ, તમે 3 વાત રાખજો યાદ, તમે 3 વાત રાખજો યાદ। જીવનમાં લાવવા મીઠો સ્વાદ, જીવનમાં લાવવા મીઠો સ્વાદ, તમે 3 વાત રાખજો યાદ, તમે 3 વાત રાખજો યાદ। બાપે ઉઠતાની સંગાત, પ્રભાતે ઉઠતાની સંગાત, રાખજો નિજનો જમણો હાથ, રાખજો નિજનો જમણો હાથ। સોણજો ઋષિ મુનિઓનો સાથ, સોણજો ઋષિ મુનિઓનો સ્વાદ, તમે 3 વાત રાખજો યાદ, તમે 3 વાત રાખજો યાદ। સવારે જાગો ત્યારે સૌથી પહેલા જમણો હાથ નિહાળો। સમય બદલાણો, હવેનો યુવાન જાગે ને તો પેલો શું નિહાળે? મોબાઈલ ફોન। કોના કોના મેસેજ આવ્યા છે? કરના મૂળમાં શારદા માત, કરના મૂળમાં
સૂતા પહેલા સ્મરજો રામ. ઈશના ખોળે ખરો આરામ. ઈશના ખોળે ખરો આરામ. તન મન ધરજો પ્રભુજીને ખાસ. તન મન ધરજો પ્રભુજીને ખાસ. તમે ત્રણ વાત રાખજો યાદ. 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 જીવન જાણો પ્રભુનો પ્રસાદ. જીવન જાણો પ્રભુનો પ્રસાદ. તમે ત્રણ વાત રાખજો યાદ. તમે ત્રણ વાત રાખજો યાદ. જીવનમાં લવવા મીઠો સ્વાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ. જીવનમાં લવવા મીઠો સ્વાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ. તમે ત્રણ વાત રાખજો યાદ. 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 ત્રણ વાત રાખજો યાદ. ત્રણ વાત રાખજો યાદ. તમે ત્રણ વાત રાખજો યાદ. ત્રણ વાત કીધી એમાં એક તો ગઈ હવારે પણ આજથી બપોરની શરૂ કરજો. હે? જમતા કરજો કનૈયાને યાદ. તો ભોજન ભોજન નહીં પણ પ્રસાદ બનશે ભાઈ. હે? અદ્ભુત મંગલાચરણ છે વ્યાસજીનું. સમય કથા વિરામનો થયો છે. મહાપુરુષો પણ પધાર્યા છે. મંગલાચરણનું વિવરણ બપોર પછીના સત્રની અંદરમાં કરીશું. અધિકાર લીલાનો આરંભ કરીશું. ભગવાનના 24 અવતારોની કથા આવશે. વ્યાસજીને શોક થશે, સંતાપ થશે અને એના માટે નારદજી વ્યાસાશ્રમમાં આવશે અને પોતાના પૂર્વ જન્મની કથા નારદજી વ્યાસજીની આગળ કહેશે. સાચા સંતોનું મહત્વ બતાવશે, સત્સંગનું મહત્વ બતાવશે અને પછી પંચાધ્યાયની કથા આવશે. શુકદેવજી ભાગવત ભણવા માટે વનમાંથી ઘરે કેમ આવ્યા એ કથા. અશ્વસ્થામાં દ્રૌપદીના 5 પુત્રોને મારશે એ કથા. અશ્વસ્થામાને બ્રહ્મ તેજ વિહીન કરીને છોડશે અને ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડશે. ઠાકોરજી આવી ઉત્તરાના ગર્ભમાં જઈ અને ભાગવતના મુખ્ય વક્તા પરીક્ષિતની રક્ષા કરશે એ કથા. ભીષ્મ સ્તુતિની કથા. પ્રભુ દ્વારકાનાથ બનશે, સ્વધામ પધારશે, પાંડવો સ્વર્ગારોહણ કરશે, પરીક્ષિત રાજા બનશે, દિગ્વિજય કરશે, કળિયુગને સજા કરશે, કલીથી પીડાતી પૃથ્વીને આશ્વાસન આપશે, જરાસંધનો મુગુટ પહેરવાથી ઋષિના ગળામાં મૃત્યુ પામેલો સર્પ પહેરાવશે, શૃંગી બાળકનો શાપ થશે, 7 દિવસમાં મૃત્યુ ગંગાના કિનારે આવીને બેસશે અને સુખદેવજી મહાત્મા આવી કથાનું સૂત્ર પોતાના હાથમાં લેશે. ત્યાં સુધી બપોર પછી શરૂ કરી સાંજ સુધી આપણે પહોંચવાના છીએ. 11:30 જેવો સમય પણ થયો છે. સભા સંચાલકોએ પણ 5 મિનિટ આપવાની વિનંતી કરી છે. માટે હું અહીંયા આગળ આ સત્રને વિરામ કરું છું. બપોર પછી 3:30 થી 6:30 સુધી કથા આપણે કરીશું. એમાં આ બધી કથાઓ પ્રેમથી કરીશું. ભગવાન સાથે એક બનાવનારું શાસ્ત્ર એ ભાગવત શાસ્ત્ર છે. આવો પ્રેમથી જય ઘોષ કરીએ. બોલીએ ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ, શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ સદગુરુ ભગવાન
નમઃ પાર્વતી હર મહાદેવ. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. જય શ્રી રાધે જય જય શ્રી રાધે. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સરસ. શ્રોતાઓને અભિનંદન. ભાઈ માતાઓ, એક આપને વિનંતી કે આપ હરખાણી પરિવારના અને વડીલો બુઝુર્ગો હરખાણી પરિવારના તમામ સભ્યોના એક હૃદયની વિનંતીને માન આપી અને પ્રસાદ લીધા વગર કોઈ જશો નહીં. એમણે હૃદયથી એમ કીધું છે કે તમામને સૂચના આપી દેશો. અહીંયા જે શ્રોતાઓ માતાઓ જે આજે સવારની પહેલી આપણા સેશનમાં આજના કથાના મંગળ પ્રારંભથી અત્યારના બપોર સુધીના સેશનમાં આપ સૌ અત્રે ઉપસ્થિત થયો. એની અંદર બહારથી પધારેલા હરખાણી પરિવારના મહેમાનો, માતાઓ, બહેનો, આપ સૌનું આ દેવી ભાગવત સપ્તાહ જેવા આ દરબાર મંડપની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત. હરખાણી પરિવારના આપણા પૂજ્ય પિતાશ્રી એવા વલ્લભભાઈ દાદા તેમજ અખંડ સૌભાગ્યવતી માતુશ્રી કાશીબેન, એવા જ આપણા એમના ચિરંજીવી પુત્ર હર્ષુખભાઈ, અખંડ સૌભાગ્યવતી કંચનબહેન, ચિરંજીવી મુકેશભાઈ, અખંડ સૌભાગ્યવતી અનસુયાબેન, એવા જ ચિરંજીવી હરજીભાઈ, અખંડ સૌભાગ્યવતી ભાનુબેન. આ મોટા વડીલો તો તમને આવકારે છે, એ તો એમની એક પ્રણાલિકા છે, એમને આ રાખવું જોઈએ. પણ અમારું હરખાણી પરિવારનું કલરવ કરતું બાલવૃંદ, એમાં અમારી લાડલીઓ જેવી કે આરતી અને નેહલ, તેમજ અમારા એક લાડકવાયા એવા અમિત, સુધીર, સતીશ ને જેનિશ, તેમજ અમારા ભાંજા હર્ષ અને રાજ, એ પણ તમને હૃદયથી આવકાર છે. હરખાણી પરિવારને પૂછે છે કે આપણે ઘરે આજે મહેમાનો પધારે છે, એટલો એ કલરવ પણ આજે બાલવૃંદ એકદમ ઉછલકૂદ કરે છે. સરસ. મારે જે વાતો કરવાની છે મહત્વની, 2 મિનિટ તમારી પાસે સમય નહીં લઉં. કે આજે એક આ હરખાણી પરિવારના એવા હર્ષુખભાઈના હું નેચરને જોઉં છું ને, એટલે એણે એવી જાહેરાત કરી છે. હર્ષુખભાઈ એમ કીધું કે સાહેબ મારે આ મંડપની વચ્ચે અને સૌ શ્રોતાઓ ભાગ્યશાળી બહેના અમારી માતાઓ અને વડીલોની વચ્ચે એમ કે આપ એવી જાહેરાત કરો. પરમ પૂજ્ય વક્તા મહોદય એમને સાષ્ટાંગ પ્રણામ કરી એવા જેમની પ્રખર વિદ્વતા છે એવા શાસ્ત્રી મહોદય કમલેશભાઈ ઉપાધ્યાય, એમની ઉપસ્થિતિ છે. સંતોના બેસણા છે, એમની પણ ઉપસ્થિતિ. આમની વચ્ચે એમણે એમ કીધેલું છે કે મારે, હર્ષુખભાઈ એમ કે છે કે દેહદાન કરવાની જબરદસ્ત જાહેરાત આપી છે, ચક્ષુદાન. એમને તાલીઓથી વધાવીએ. અને હર્ષુખભાઈ, તમે જે ચક્ષુદાન કરી રહ્યા છો તો આમાંથી આ જેને ચક્ષુ મળશે ને ભવિષ્યમાં આપની જિંદગી બાદ, તો એને એક ઈશ્વરીય અંશ એમાં ઉતરેલાય છે. આવા જ સત્સંગી વિચારો હશે અને આવી સમદ્રષ્ટિ નજર એનામાં હશે. એમને પણ તાલીઓથી વધાવો કે આવી નજરો નથી મળતી. આનામાં ભરપૂર એટલી બધી સમદ્રષ્ટિ છે. સરસ. હું તો દેવી ભાગવત ભગવાન સપ્તાહ એમને હું પ્રાર્થના કરું છું. અને એમણે એમ કીધું છે હર્ષુખભાઈએ કે જામનગર મેડિકલ હોસ્પિટલ એમને અહીંયા બોલાવી અને જે કાંઈ એમની પાછળ દેહદાનનું ચક્ષુદાન કર્યા પછી એમનું જે સર્ટિફિકેટ આપવામાં આવશે, એ સર્ટિફિકેટ ગૌશાળાની અંદર એક ઝેરોક્સ કોપી હંમેશા એક હરખાણી પરિવારની યાદી માટે. શું કામ? ભવિષ્યમાં હરખાણી પરિવારના જો પેઢી છે એમને વિચાર થશે એટલે એ પણ આમાં પ્રેરણા લેશે. અને એ તો પ્રેરણા લેશે, સમસ્ત ગામ અને મહેમાનશ્રીઓ જોનારાઓ પણ આમાંથી કંઈક પ્રેરણા લેશે કે કદાચ જીવતા કામ ન આવી શકીએ તો કાંઈ નહીં, આપણા મૃત્યુ પછી કોઈક બીજાને ઉપયોગી બની શકીએ. આ જ દેવી ભાગવત ભગવાનના સુંદર વિચારો અને બેસ્ટ ઊંચા વિચારો. આ છે કુટુંબ પરિવારના સંસ્કારો. આ છે મમ્મી પપ્પાએ, દાદાએ, માતુશ્રીએ સિંચેલા સંસ્કારોનું સિંચન. બસ આવું ખુલ્લું કહેવાની જરૂર નથી, આપ જાણો છો. અને એમાંય તમારો તો પરિવાર છે, તમારું તો ગામ છે, એ નજદીકથી એકબીજાને ઓળખો છો. સરસ.
હર્ષુભાઈ, એના કરતાંય વધારે તો હું આપના મમ્મી પપ્પા પૂજ્ય પિતાશ્રી વલ્લભભાઈ અને પૂજ્ય માતુશ્રી કાશીબેન એમને હું અભિનંદન આપું છું. જનની જણ તો ભક્ત જણ જે કાં દાતાર કાં સૂર, હે માં નહીતર રેજે વાંજણી પણ તું મત ગુમાવીશ નહીં નૂર. એ માં તું એવા દીકરાને જન્મ આપજે કે કાંઈ સુરવીર હોય, કાં આવા ભગત હોય, અને કાં સુરવીર હોય અને કાં ભગત હોય અને કાં દાતાર હોય, દાન કરી શકતો હોય. આવા દીકરાને જન્મ આપી તારી કુખને ઉજળી કરજે. અને નહીતર એવા માય કાંગલા બિચારા બાપડા દીકરાઓને જન્મ આપી તારું તેજ ઘટાડતી નહીં. અરે વાંજણી રહીશ તો મંજૂર છે ભલે, પણ તું તારા તેજને ઘટાડતી નહીં, પણ આવા સપૂતોને જન્મ આપજે જે દિલાવર હોય, દેહના ચક્ષુદાન કરે. એ મા બાપનું સિંચેલા સંસ્કારનું આ એક પરિણામ છે, એ રિઝલ્ટ છે. માનનીય મહોદય, આંધ્ર વંદનીય એવા આપણા વક્તા મહોદય, પ્રખર વિદ્વાન કમલેશભાઈ શાસ્ત્રીજીએ હમણાં જ વાત કરેલી, બહુ એની ટિપ્સ મને બહુ ગમે છે. મેં ગઈકાલે કીધું, હું તો રોજ કહીશ. મને આ દેવી ભાગવત કથાઓ તો અહીં બેઠેલા તમામને મોઢે છે, તમે ખૂબ સાંભળી છે. આ કોઈ જરૂર નથી, કદાચ એટલું સુણજો, પણ સાથે સાથે તે જીવનની કથા જે વણતા જાય છે ને એની નોંધ કરજો. માત્ર સાંભળતા નહીં. આપના લાડલા છોકરાઓમાં છે ને એક કાંઈક નવો જ ઇતિહાસ રચાહે. આપણે, હું તો ત્યાં સુધી છું, હું તો એક શિક્ષકની ભૂમિકામાં છું, પણ મારે તો એટલું જ કહેવું છે કે વ્યસનની બહુ વાત કરી. આજે યુવાન ધન લૂંટાતું જાય છે. આજે યુવાનો 35 વર્ષના ઘરડાઓનો કોઈ આ સમાજમાં પાર નથી, કારણ કે બેન્ડ વળી ગયા છે, કારણ કે નશાએ એમને એમની અધોગતિ લાવી દીધી છે, મૃત્યુને નજીક લાવી રહ્યા છે. તો ખાસ કે યુવાનો તો આજે આપણી પાસે તો અહીં પ્લેટફોર્મ નથી, યુવાનો બેઠા નથી, સ્વયંસેવકો સીધા કામમાં વયા ગયા છે, પણ એમને ખીજાય નહીં, કોઈ બળજબરી કરીને નહીં. જોજો, યાદ રાખજો, પ્રેમથી ઊંચું આ જગતમાં કોઈ ટોનિક નથી. એટલે પ્રેમથી જે કાંઈ જેટલું આપણે કરશું એનું સુંદર પરિણામ મળે છે. અને આપણે એક તંદુરસ્ત સમાજ જોવો છે, પણ આપણા બધાયના પ્રયત્નો હશે તો આપણે આગળ કરી શકશું. સરસ. ત્યારબાદ આપણી એક પ્રણાલી છે, આપણી સંસ્કૃતિ છે, આપણો રીત રિવાજ છે કે આપણે આંગણે આવેલા મહેમાનોનું, આપણે આંગણે આવેલા સાધુ સંતોને આપણે સન્માન કરવા. તો અહીંયા સન્માન કરવા માટે હું સૌ પ્રથમ હરખાણી પરિવારમાંથી એવા આપણા સૌના માર્ગદર્શક, એવા આપણા મોભી, એવા આપણા પથદર્શક, એવા વડીલ કે બહુ સૂઝબૂઝ બુદ્ધિનો વિચાર સમજદાર એવા દાદાશ્રી વલ્લભભાઈ દાદાને હું વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ ઉપર પધારશો. હર્ષુખભાઈ, આપ પણ મંચ પાસે પધારશો. મુકેશભાઈ, આપ પણ મંચ પાસે પધારશો. ત્રણેય ભાઈઓ, હરજીભાઈ, એટલે આપ મંચ પાસે પધારી અને સંતોના સન્માન કરવા માટે સૌપ્રથમ નારાયણ સ્વામી આશ્રમ, નારાયણ સ્વામીના આશ્રમ એ કચ્છમાં આવેલો આશ્રમ છે, ત્યાંના સંચાલક પધાર્યા છે. અને આ જ સંચાલક સુરતમાં એક લાડવી સ્વામિનારાયણ ગુરુકુલના ટ્રસ્ટી છે. પેલી બાજુ જે સફેદ કુર્તામાં જે આપણને શોભાસ્પદ થઈને શોભાવી રહ્યા છે સ્થાન, એ એમને શાલ ઓઢાડવા માટે હું આપણા હરખાણી પરિવારના મોભી દાદાશ્રી વલ્લભ દાદાને હું વિનંતી કરીશ કે સંતોને શાલ ઓઢાડી એમના ઋણા સન્માન કરશો. હર્ષુખભાઈ, આપ એમને ભેટ પૂજા ધરી અને હૃદયના આશીર્વાદ મેળવો. સરસ. હરખાણી પરિવાર વતી ધન્યવાદ. એ જ રીતે મેલડી માતાના મહંત પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય આદરણીય વંદનીય એવા માધવદાસજી બાપુ, એમની પણ ઉપસ્થિતિ છે. સવારથી કથાનું રસપાન કરી રહ્યા છે. તો હું હરખાણી પરિવારમાં સરસ સૌ પ્રથમ એ બ્રેકમાં લઈ લઈએ એ પહેલાં જ અરસપરસ આપણા જે એ પણ હરખાણી પરિવારના દાદાને શાલ ઓઢાડી સન્માન કરે છે સુરત મંડળના સ્વામિનારાયણના સંચાલક અને ટ્રસ્ટી. એ જ રીતે હર્ષુખભાઈ, હા, આપણા વક્તા મહોદય, એમને પણ પૂજ્ય બાપુ છે સ્વામિનારાયણના આશ્રમના કચ્છના સંચાલક, એ મજાનો શાલ ઓઢાડી વક્તા મહોદય વંદનીય શાસ્ત્રી મહારાજનું સન્માન કરી રહ્યા છે. બસ તમારી તાલીઓ કાફી છે, એટલું તાલીઓ પાડશો તો પણ આપણો પ્રસંગ ઉજળો બનશે. સરસ. તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. સરસ. વક્તા મહોદય અને રામાયણ સુપ્રત કર્યું છે. ઓહો ભાઈ,
રામભાવ ભજનની બુક, બસ આમાં તો એ જ હોય ને, આ જ વસ્તુ એને અર્પણ કરવાની હોય. એ વક્તા મહોદયને એમણે આ સંચાલક જે ટ્રસ્ટી છે અને કચ્છના આશ્રમના સ્વામિનારાયણ સંચાલક જે છે, બાબુ અમે આ અમારા વક્તા મહોદયને, અમારા હરખાણી પરિવારને આપે ખૂબ આપ્યું છે. આપણે ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જેઓ નારાયણ સ્વામી આશ્રમના મહંત છે અને લાડવી ગુરુકુલના સુરત મુકામેના જેઓ ટ્રસ્ટી છે. સરસ. હવે એ જ રીતે આપણા મેલડી માતાના મંદિરેથી પધારેલા પરમ પૂજ્યપાદ પ્રાતસ્મરણીય માધવદાસજી બાપુ પધાર્યા છે. હા દાદા, વલ્લભભાઈ દાદા, આપ પૂજ્ય માધવજી બાપુના ઋણા સન્માન કરો, એમને શાલ ઓઢાડી આપ પણ એમને સાથ આપશો. બંને ભાઈઓ પણ સાથે ઊભા છે, હર્ષુખભાઈ અને મુકેશભાઈ, આપ પણ આશીર્વાદ મેળવી લ્યો સંતોના. સરસ. સાથ ભેટ પૂજા પણ અરખાણી પરિવારે સુપ્રત કરી છે. બાપુ આપ પણ ભેટ પૂજાનો સ્વીકાર કરશો. સરસ. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. આપ પણ અમે સમજીએ છીએ તમે બધા બોર થઈ ગયા છો, થાકી ગયા છો, 8:30ના બેઠા છો, એટલે કદાચ મને ખબર, મને અત્યારે આ સમય થયો એટલે એક જ વાત યાદ આવી. તમને એટલું જ કહી દઉં કે જ્યાં એમ કે આપણા જે વિચારો છે, ભૂખ લાગી હોય ત્યારે એ શબ્દો કઈ રીતે, આવા કથાના શબ્દો કે અમે બોલેલા શબ્દો ભૂખ લાગી હોય એટલે કોઈ દિવસ સ્વીકારે નહીં. આ તો સત્ય નરી વાસ્તવિકતા છે. એટલા માટે સૌને જાજાથી જય શ્રી કૃષ્ણ. બપોર પછીના સેશનમાં વક્તા મહોદય બહુ સરસ વાત કરી કે આપ લાવજો, પરિવારને સાથે લાવો. અરે આપણે એક જ વસ્તુ કહેવાનું, ના આવે તો કાંઈ નહીં, બાજુમાં બેન રહેતા હોય તો ચાલો બેના, બહુ મજા આવે છે. આ કથા કંઈક જુદી જ છે, જીવનની કંઈક અલૌકિક કથા છે, અને માણજો, મન ભરીને માણજો. જોજો જિંદગીમાં મેં તમને કીધું કથા તમે બધાને મોઢે છે, આ કથા નહીં મળે. જીવનની ગાથાની કથા પણ સાથે મહોદય, વક્તા મહોદય વણતા જાય છે. એ જ સાચી મજા છે. સારું, બપોર પછીના સેશનમાં આપ તમામ વહેલા સમયે આપનું સ્થાન ગ્રહણ કરી પધારશો. અસ્તુ. જય ભાગવત ભગવાન.